નિશ્રેષની પ્રાપ્તિનું કારણ હોવાને કારણે અન્ય વરહ ન એતત તુલ્ય સદૃશ, બીજું કોઈ પણ જગતમાં એવી વસ્તુ નથી જે નિશ્રેષ પ્રાપ્તિનું સાધન હોય. બીજી બધી વસ્તુઓ અભ્યુદયની પ્રાપ્તિનું સાધન છે. આમ જગતમાં ઘણી ઘણી બધી વસ્તુઓ છે, પણ શેના સાધન છે? અભ્યુદયની પ્રાપ્તિના. અભ્યુદય અર્થાત ભૌતિક સંપત્તિ, નિશ્રેષ અર્થાત આધ્યાત્મિક સંપત્તિ. અંતેથી જગતની બીજી બધી વસ્તુઓ ભૌતિક ઉન્નતિના સાધન બની શકે, પરંતુ નિશ્રેષની પ્રાપ્તિ કરાવે, મોક્ષની પ્રાપ્તિ કરાવે એવું તો માત્ર એક જ જ્ઞાન હોવાને કારણે બીજો કોઈ વરદાન આને તુલ્ય નથી. અનિત્ય વિષયત્વાત અન્યસ્ય સર્વસ્ય, આત્મા સિવાય જગતની સર્વ વસ્તુ અનિત્ય છે. આત્મા એક જ નિત્ય તત્વ છે, અન્ય સર્વ અનિત્ય હોવાને કારણે બીજી બધી વસ્તુઓ પ્રાપ્ત કરો તો પણ એનું ફળ પણ અનિત્ય છે. અંતેથી કોઈ વસ્તુ મને નિશ્રેષની પ્રાપ્તિ ન કરાવી શકે. એ નચિકેતા સમજે છે કે અનિત્ય સાધનથી માત્ર અનિત્ય જ પ્રાપ્ત થાય, નિત્ય વસ્તુ પ્રાપ્ત ન થાય. આત્મા નિત્ય વસ્તુ છે, માટે કોઈ બીજું એને પ્રાપ્ત કરવાનું સાધન નથી. અનિત્ય ફલત્વાત અન્યસ્ય સર્વસ્ય તે અભિપ્રાય, અર્થાત આ પ્રકારે નચિકેતા એને કહે છે કે નાન્યો વરસ તુલ્ય તસ્ય કશ્ચિત, કોઈ વરદાન આની તુલનામાં આવી શકે એમ નથી. એમ જ્યારે નચિકેતા કહે છે ત્યારે એનો અભિપ્રાય શું છે? એ ખરેખર શું કહેવા માંગે છે? એટલા માટે કે આ એક જ આત્મતત્વ નિત્ય છે. આત્મ અન્ય સર્વ અનિત્ય હોવાના કારણે કોઈ પણ વસ્તુની તુલના કરી શકે એમ નથી, અને માટે મને બીજું વરદાન જોઈતું નથી. તો યમરાજે કે જોજો, હું તને કહું છું આત્મજ્ઞાનને તુલ્ય કેટલી વસ્તુઓ છે. એટલે કહે છે આગળ, એવ મુક્તોપી પુનઃ પ્રલોભયન ઉવાચ મૃત્યુ. એવ મુક્તોપી, ઓ સ્પષ્ટતાથી નચિકેતાએ કહ્યું કે નાન્યો વરસ તુલ્ય તસ્ય કશ્ચિત, આ વરદાનની તુલનામાં આવી શકે એવું કોઈ બીજી વસ્તુ નથી, એવું સ્પષ્ટ નચિકેતાએ કહ્યું. અને છતાં પણ યમરાજા આત્મજ્ઞાનની તુલ્યતામાં કેટલી વસ્તુઓ આપે છે કે નહીં, જો કોણે કહ્યું આની તુલ્ય નથી? આની તુલનામાં ન આવી શકે એવી બીજી વસ્તુઓ નથી, એમ શા પ્રત્યે કહે છે? તો જો આત્મજ્ઞાનની તુલનામાં આવી શકે એવી વસ્તુઓ તને આપો, બસ તું કહે છે કે આની તુલનામાં આવી શકે એવું કોઈ નથી. જો નથી કહેતા હું તને આટલી વસ્તુઓ આપું છું જે આત્મજ્ઞાનની તુલનામાં આવી શકે એમ છે, માટે તો લઈશ કે નહીં લઉં એમ કહીને એવું મુક્ત હોય પુનઃ પ્રલોભયન. આવું કયા છતાં પણ યમરાજાએ વળી પાછું એનામાં પ્રલોભન ઉત્પન્ન કરી દે. પ્રલોભન એટલે શું? રાગાનુકૂલો વ્યાપાર, અર્થાત એનામાં રાગ ઉત્પન્ન થાય. કદાચ આત્મતત્વમાં જે કંઈ બરાબર એને એકદમ એ ખાલી એને મગજમાં એક ધૂન ભરાઈ ગઈ હોય, અર્થાત જીવનમાં બીજી બધી વસ્તુ વિચાર ન કર્યો હોય. ઘણી વાર થાય આપણને, કશેક જઈએ સાંભળીને એકદમ આપણે એવા પ્રભાવિત થઈએ કે બસ આપણે એની પાછળ પડીએ, બરાબર છે, પણ હજી દુનિયાની બીજી વસ્તુનું આપણે જ્ઞાન નથી. પછી ક્યારેક ભવિષ્યમાં એકદમ આપણે એનું જ્ઞાન થઈ ગયા, આવું પણ દુનિયામાં છે તો મારે એ જોઈએ છે એમ કરીને કદાચ નચિકેતા હજી દુનિયા જોઈ નથી, અને દુનિયામાં કઈ કઈ વસ્તુ ઉપલબ્ધ થઈ શકે એનું એને જ્ઞાન ન હોય. એટલે યમરાજા આત્મતત્વ છે કે આત્મજ્ઞાન છે એની તુલનામાં ઊભી રહી શકે એવી બધી વસ્તુઓ માટે એનામાં રાગ ઉત્પન્ન કરવા માટે પ્રલોભન કરે છે. પ્રલોભન વાચ મૃત્યુ, એનામાં પ્રલોભન ઉત્પન્ન કરતા આ મૃત્યુ એટલે યમરાજાએ કહ્યું 23મા શ્લોકમાં, શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ બહૂન પશૂન હસ્તિ હિરણ્યમશ્વાન ભૂમેર્મહદાયતનમ વૃણીશ્વ સ્વયં ચ જીવ શરદો યાવદિચ્છસી. શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ, હે ઋષિકેતા પુત્ર પૌત્રાન, પુત્રો અને પૌત્રો, શતાયુષ 100 વર્ષનું આયુષ્ય હોય એવા દીર્ઘજીવી પુત્રો અને પૌત્રો તું માંગી લે. વૃણીશ્વ, પુત્ર ને પૌત્રો લઈને કરું છું એનું સંભાળ ક્યાંથી લે? 100 વર્ષ જીવનારા હોય તો એનું દરકાર નથી, કઈ નહીં. બહુન પશુન હસ્ત હિરણ્યમશ્વાન, બહુન પશુન ખૂબ તને ગાય વગેરે પશુઓ આપો, હસ્તી એટલે હાથીઓ ઘોડા વગેરે આપો,
અશ્વાન, હસ્તી, હાથીઓ, અશ્વાન, ઘોડાઓ. અરે પણ એનું પાલન કેવી રીતે કરું? ગાયો અને ઘોડા તમે આપો તો ખવડાવો કોણ? હાથીઓનું પાલન કરે તો પછી આપણે કરીએ છીએ કે હિરણ્યમ, ખૂબ બધું સુવર્ણ તને આપો. આ બધી સંપત્તિ છે, ખૂબ બધી સંપત્તિ. ઘોડાઓ, હાથીઓ, ગાયો, આ બધી એ જમાનામાં સંપત્તિ ગણાતી હતી. માટે એ બધી સંપત્તિ બહુ જ માત્રામાં તને આપો, પ્રચુર માત્રામાં આપો. બસ અર્થ અને કામ. અર્થ એટલે આ પશુઓ અને હિરણ્ય વગેરે અર્થ. કામ એટલે અથવા વિત્તેચ્છા, પુત્રેચ્છા, પુત્ર અને પૌત્ર, આ બધું તને આપો. નહીં પુત્રથી પૂરું ના થાય, પૌત્ર સુધી આપો. અર્થાત તારી પેઢી હંમેશા માટે ચાલ્યા જ કરે. આમ વિત્તેચ્છા અને પુત્રેચ્છા, વિત્તૈષણા, પુત્રૈષણા, એને એ સંતુષ્ટ કરવા માંગે છે. ભૂમે હે મહત આયતનમ વૃણીશ્વ, લોકેચ્છા. લોક ઈચ્છાનો બે અર્થ થાય. ક્યાં તો પરલોકની ઈચ્છા હોય, આ તો આ લોકની અંદર ખૂબ બધી કીર્તિ, પ્રતિષ્ઠા, સત્તાની ઈચ્છા હોય. ભૂમે હે મહત આયતનમ વૃણીશ્વ, આ પૃથ્વી પર એક મહાન સામ્રાજ્ય તું માંગી લે કે મહારાજ બધું મને મળે પણ હું જ 5-10 વર્ષ મરી જવાનું તો મને કરવાનું છું. તો કે નહીં, સ્વયં જ જીવ શરદો યાવદ ઈચ્છસી. અને હે નચિકેતા, યાવત શરદા ઈચ્છતી, જેટલા વર્ષ તારે જીવવું હોય તું પોતે પણ એ જીવવા માટેનું વરદાન માંગી લે. બસ એટલે બધી ઈષણાઓની પૂરી કરવા તૈયાર છે. પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, જે જોઈએ તે માંગે. એમ કરીને પ્રલોભન ઉત્પન્ન કરે છે. કહે છે ભાષ્યમાં, શિષ્યાય સમ્યક શોધનાય વિદ્યા દયા. શિષ્ય જેની બરોબર અન્વેષણ કર્યું છે, શિષ્ય જેની બરોબર પરીક્ષા લીધી છે. માત્ર એક વાત તો જાણે નચિકેતાએ પોતાનો દ્રઢ નિર્ણય જાહેર કર્યો કે આને તુલનામાં ઉભું રહી શકે કોઈ વરદાન નથી, અને છતાં પણ એને ખબર જ ના હોય કે એની તુલના કરી શકે એવી વસ્તુઓ શું શું છે, એવી ખબર ના હોય ત્યાં સુધી કેમ કહી શકે? એટલે યમરાજે કહે છે કે નહીં નહીં, આની તુલનામાં ઉભા રહી શકે વસ્તુઓ છે. એમ કરીને બરોબર જુએ છે કે આ વિચલિત થાય છે કે નથી થતો. એટલે કે છે શતાયુષ શતમ વર્ષાણી આયુંષી યેષામ તાન શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ કિંચ ગવાદિલક્ષણાન બહૂન પશૂન હસ્તિહિરણ્યમ હસ્તી ચ હિરણ્યમ ચ હસ્તિહિરણ્યમ અશ્વાંશ્ચ શતાયુષ શતમ વર્ષાણી આયુંષી યેષામ તાન શતાયુષ. આ દ્વિતીય વિભક્તિનું બહુવચન છે, શતાયુષ વૃણીશ્વ. આમ 100 વર્ષ જેમનું આયુષ્ય હોય એવા કોણ? પુત્ર પૌત્રાન વૃણીશ્વ. પુત્ર અને પૌત્રો જેનું 100 વર્ષનું આયુષ્ય હોય એવાને તું પસંદ કર. શતાયુ તો પ્રથમા અને દ્વિતીય બંને વિભક્તિનું બહુવચન શતાયુષ થાય. કિંચ અને વળી ગવાદિ લક્ષણાન બહૂન પશુન, ખૂબ બધા પશુઓ, ગાય વગેરે જે પશુઓ છે, ગાય જોઈતી હોય, ઘેટા બકરા જે કશું જોઈતું હોય, જે કંઈ બધા પશુઓ તો ઘેટા બકરા તો રાખે નહીં પણ રાખે કદાચ તો બધું માગી લે. ઊન બૂન માટે રાખતા હશે. હસ્ત હિરણ્યમ, હસ્તી છે, હિરણ્યમ છે, હાથી પણ માગી લે અને તું સુવર્ણ પણ માગી લે. અશ્વાંશ છે અને ખૂબ બધા ઘોડાઓ, બધું માગી લે. પછી આગળ કહે છે કિંચ ભૂમેઃ પૃથિવ્યાઃ મહત વિસ્તીર્ણમ આયતનમ આશ્રયમ મંડલમ રાજ્યમ વૃણીશ્વ. કિંચ સર્વમપી એતદનર્થકમ સ્વયં ચેદ અલ્પાયુઃ અતઃ ઇત્યતઃ આહ સ્વયં ચ જીવ ત્વં જીવં ધારય
धारे शरीरम समग्र इंद्रिय कलापम शरदः वर्षाणि यावदिच्छसि जीवितुम किंच भूमेः भूमेन पृथिव्याः आ पृथ्वीनु महत् आयतनं वृणीष्व महत् विस्तीर्णं खूब विस्तृत आयतनं आश्रयं मंडलम राज्यम आ पृथ्वी पर खूब विस्तीर्ण राज्य છે એ તું પ્રાપ્ત એ તું માંગી લે વૃણેશ્વ કિંચેદપી અનર્થકમ સ્યાત આ બધી વસ્તુઓનો કોઈ પણ જો અર્થ ન રહે તું પોતે જો અલ્પાયુ હોય તો આ કશાનો અર્થ ન રહે માટે કહે છે સ્વયં જ જીવ ત્વમ જીવ એટલે ધારે શરીરમ તું પોતે પણ આ જીવવું જીવવું એટલે કે શરીર ધારણ કરવું પ્રાણ ધારણ તો તું પ્રાણ ધારણ કરતા તું પોતે પણ જીવ અરે મહારાજ હું જીવ તો ખરો પણ પછી આંખો જતી રહે ને કાને સંભળાઈને વળી જઈએ આવું જીવવાનો અર્થ નથી રહેતો એટલે માત્ર જીવવું એ કે પૂરતું ધારો કે કોઈ 100-200 વર્ષનું આયુષ્ય આપી તો ત્રાસ થઈ જાય આપણને એટલે ટૂંકમાં એ વરદાનને શાપરૂપ નીવડે એટલે કે નહીં ધારે શરીરમ સમગ્ર ઇન્દ્રિય કલાપમ આમ બધી ઇન્દ્રિયો છે એ પણ સ્વસ્થ હોય એ રીતનું જીવન જીવું આમ 100 વર્ષ કે 200-500 વર્ષ જીવતો હોય સ્વસ્થતાથી જીવે તો 50 વર્ષ થાય ને ડાયાબિટીસ થાય 65 વર્ષ થાય ને બ્લડ પ્રેશર 70 વર્ષ થાય હાર્ટ એટેક આવે ને 1000 વસ્તુ થાય એના કરતાં એવું જીવવું શું કરવાનું એટલે કે છે સમગ્ર ઇન્દ્રિય કલાપમ ઇન્દ્રિયો પાઠવાદ શૂન્ય જીવનસ્ય પ્રયોજનત્વાત અમારી ઇન્દ્રિયો ન ચાલતી હોય પગ ચાલતા ન હોય પડી જ રહીએ ખૂણાની અંદર બધું મોટું આયુષ્ય છે રાજ્ય પણ કરવાનું છે પછી કહે ને કે ઉમરો તો પેલી આપણી ગામની ભાગો જેટલો લાગે પેલું કંઈક છે ને અને પછી ઉમરે સુધી જવાય નહીં ઉમરો ચડોને પેલું પહાડ ચડવા જેવું મુશ્કેલ થઈ જાય અને એવી જાતનું જીવન જીવવાનું હોય તો કંઈ અર્થ જ નથી એટલે ઇન્દ્રિયનું સામર્થ્ય ના હોય એવા પ્રકારના જીવન જીવવાનું લાંબુ દીર્ઘાયુષ્ય આપો તોય શું કરવાનું એટલે કે સમગ્ર ઇન્દ્રિય કલાપમ શંકરાચાર્ય ઉમેરે છે આ વસ્તુ કે બધી ઇન્દ્રિયો તારી સ્વસ્થ હોય એ પ્રકારનું સ્વસ્થ તંદુરસ્ત જીવન યાવત શરદ વર્ષાણી યા જીવસી ઈચ્છતુ વિચ્છસી જીવિતમ જેટલા શરદનો અર્થ શરદ ઋતુ એટલે કે શરદ ઋતુ તમે કાઢી એટલે તમે આખું વર્ષ કાઢો શરદ ઋતુ આવી બસ ડોક્ટરો માટે ઋતુ છે તો એ વૈદ્યની માં છે કારણ કે એમને ખૂબ ધંધો તે વખતે મળે શરદ ઋતુ એટલે આ જ દિવાળી ભાદરવના આસોના શરદ ઋતુ કારણ કે વરસાદ પડ્યો રોગ ખૂબ ફેલાયો હોય લોકોને ઉધરસ નામ 1000 વસ્તુ થાય અંતેથી શરદ ઋતુ આવે એટલે ઘણા લોકોના મૃત્યુ થાય માણસ ખેંચે નહીં ખાસ કરીને એવી અવસ્થા આવી ગયો હોય તો શરદ ઋતુમાં તો એ ખેંચે જ નહીં જો શરદ ઋતુ ખેંચાઈ ગઈ સમજો કે આખું વર્ષ ખેંચશે અને સ્વમ ચ જીવ શરદ યાવદ ઈચ્છસી જેટલી શરદ અર્થાત જેટલા વર્ષ તારે જીવવું હોય શતમ જ જીવ શરદ આપણે કહીએ કે 100 શરદ ઋતુ જીવ શરદ ઋતુ કાઢી આખું વર્ષ કાઢે ટૂંકમાં તારે જેટલા વર્ષ જીવવું હોય એટલા વર્ષનું આયુષ્ય માંગી લે હજી આગળ કહે છે એતત્તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીષ્વ વિત્તમ ચિરજીવિકાંચ મહાભૂમૌ નચિકેતસ્ત્વમેધિ કામાનાં ત્વા કામભાજં કરોમિ એતત્તુલ્યમ યદિ મન્યસે વરમ યદિ એતત્તુલ્યમ વરમ મન્યસે એ નચિકેતા મેં અજંતને આપ્યું અથવા આપવા હું તૈયાર છું એ સિવાય કદાચ નચિકેતા નજીક બહુ પ્રતિભાવ નહીં દર્શાવ્યો આટલું બધું કહ્યું તો એટલે યમરાજાને એમ કે એના મનમાં કંઈક બીજું હશે એટલે પુત્ર પૌત્ર રાજ્ય હાથી ઘોડા હિરણ્ય બધું આપ્યું છતાંય પણ પેલાને બધો ઉત્સાહ જ નહીં જણાયો હોય એટલે યમરાજાને કદાચ કંઈક બીજું હોય એના મનમાં આપણે ઘણું બધું કહીએ પણ માણસ આપણે ખબર ના પડે એટલે એના મનમાં બીજું કંઈ હોય આપણે ગમે તે ક્યાંય કંઈ કરીએ બધું આપણે પૂછીએ કશું એનો જવાબ જ ના આવે કંઈક મનમાં કંઈક બીજું હોય અંતેથી યમરાજા કહે છે હજી તારા મનમાં બીજું કશું હોય કે આત્મજ્ઞાનની તુલના કરી શકે એવું બીજું કશું તું માનતો હોય વૃણીશ્વર તો તું માંગી લે વિત્તમ ચીર જીવિકામ છે બીજા કોઈ પ્રકારનું ધન હોય લાંબુ આયુષ્ય હોય મહાભૂમાઓ નચિકેતસ્ત્વમેધિ નચિકેતા આખી પૃથ્વીનું તું રાજા બન કામાનામ ત્વા કામ ભાજમ કરોમી
આ બધા વિષયોને ભોગવવા માટેની યોગ્યતા હું તમને પ્રદાન કરીશ. અને માટે આ આત્મતત્વને આત્મજ્ઞાનને તુલ્ય બીજું કશું હોય તો પણ માંગી લે. કે છે ભાષ્ય એતत् તુલ્યમ એતેન યથોપદિષ્ટેન સદૃશમ અન્યવપી યદિ મન્યસે વરમ તમપી વૃણીષ્વ. એતत् તુલ્ય યથોપદિષ્ટેન એમ પણ કહે છે એમ રાજા કે જ્યારે મેં તને જે આપ્યું એનાથી વધારે તને લાગતું હોય, એની સરખામણી કરે એવું કે એથી વધી જાય એવું કશું બીજું તને લાગતું હોય, યથોપદિષ્ટેન સદૃશમ. સદૃશમનો અર્થ થાય છે અધિકાર. એનો અર્થ આમ સદૃશ એટલે સમાન, પણ એનાથી અધિક કશું મળતું હોય તો પણ તું માગી લે. અન્ય યદિ મન્યસે વરમ તમપી વૃણીષ્વ. આનાથી વધારે હોય તેવું અને એ સિવાયનું બીજું કોઈ વરદાન હોય, એ સિવાય બીજું કહે તો તું માગી લે. પછી આગળ કહે છે કિંચ વિત્તમ પ્રભૂતમ હિરણ્યરત્નાદિ ચિરજીવિકાંચ સહ વિત્તેન વૃણીષ્વ ઇત્યેતત કિમ બહુના મહત્યામ ભૂમૌ રાજા નચિકેતસ્ત્વમેધિ ભવ. કિંચ વળી વિત્તમ પ્રભૂતમ હિરણ્યરત્નાદિ. હિરણ્યરત્નો વગેરે ખૂબ બધું પ્રભુત એટલે ખૂબ બધી માત્રામાં જે ધન હોય, પ્રચુર ધન હોય એ તું માંગી લે. ચિરજીવિકામ ચ સહ વિત્તેન વૃણીષ્વ. અને આ વિત્ત સહિત જોડે જોડે ચિરજીવી. પેલાને એમ લાગ્યું હોય કે ભાઈ આ માગ અથવા પેલું માગ, કે તો હાથી ઘોડાને હિરણ્ય માગી લે, કે પછી તું પુત્ર પૌત્રને માગી લે, કે પછી લાંબુ આયુષ્ય માગી લે. એ કંઈ જુદું જુદું નહીં, બધું સાથે માગી લે. એટલે કહે છે કે ચિરજીવિકામ ચ સહ વિત્તેન વૃણીષ્વ. આમ લાંબુ આયુષ્ય, આ બધું ધન સંપત્તિ, આ બધું એક સાથે તું માંગી લે. કેમ બહુના? ચાલો બહુ લાંબુ કરવાથી શું, અર્થાત કેટલું એનું વર્ણન કરીએ. એટલે ટૂંકમાં સંક્ષેપમાં તને કહીએ તો મહત્યામ ભૂમૌ રાજા નચિકેતસ્ત્વમેધિ ભવ. ત્વમ નચિકેત રાજા ભવ. એથી એટલે ભવ, કારણ કે અસ ધાતુનું રૂપ છે. માટે હે નચિકેતા, તું આખી પૃથ્વીનો રાજા બની જા. કદાચ રાજાએ પણ બની જવું ને બધું મળે છતાં પણ એ બધું ભોગવવાની યોગ્યતા મારા મન હોય તો શું? બધી વસ્તુ આપણી પાસે હોય, પણ ડાયાબિટીસ થયો તો બધા ખાવાનું શું, ખાઈ જ ના શકે. ભાત ખાતો એમ થાય ને ફલાણું ખાતો એમ થાય એમ. તેથી બધું હોય પણ આપણામાં પછી હાર્ટ એટેક આવે, બસ કોલેસ્ટ્રોલ આમ થયું. તો આટલું સરસ બધું ફરસાણ બનાવ્યું તોય ખવાય નહીં, મિષ્ટાન તો કે ખવાય નહીં, બહાર તો કે જવાય નહીં, મને હવા લાગી જાય અને વાયરસ થઈ જાય ને ફલાણું બધું થાય જ નહીં આપણાથી. તો બધું આપણી પાસે હોય તોય કરવાનું છે. એટલે કે નહીં કે છે આગળ છેલ્લે વાક્યમાં કહે છે કિંચ અન્યત કામાનામ દિવ્યાનામ મનુષ્યાણામ ચ ત્વામ કામભાજમ કામભાગિનમ કામાર્હં કરોમિ સત્ય સંકલ્પો હિ અહમ દેવ. કિંચ અન્યત, વળી આ બીજું પણ તને કહી દઉં કે કામાનામ ત્વામ કામભાજન કરોમિ. આ બધા વિષયોને ભોગવવાની હું તને યોગ્યતા પ્રદાન કરું છું. દિવ્યાનામ મનુષ્યાણામ છે કામાનામ. આમ દિવ્ય મનુષ્યોને પ્રાપ્ત થાય તેવા, અને દિવ્ય એટલે દેવતાઓને પ્રાપ્ત થાય એવા અલૌકિક જે બધા ભોગો છે એ બધા ભોગોને ભોગવવા માટે હું તને સામર્થ્ય પ્રદાન કરું છું. એટલે કે અમુક ભોગો આપણે મળે, દૈવી ભોગો, તો આપણે ભોગવી ના શકીએ. મેં કહ્યું ને, કોઈ સરસ સંગીત બધું વગાડતો હોય તો આપણે તો ઊંઘ આવી જાય છે, કારણ કે આપણામાં એ પ્રકારની વસ્તુની ભોગવવાની યોગ્યતા ના હોય. સરસ પેઇન્ટિંગ મૂક્યું હોય તો આપણે ખબર ના પડે કે આમાં શું લખ્યું, શું કહ્યું છે. મોટું સરસ મોડર્ન આર્ટનું પેઇન્ટિંગ હોય અને ઘણું વખણાતું હોય, આપણે એના હેડ માથુંનું હેડ ના દેખાતું હોય કે પેટ ક્યાં ને માથું ક્યાં આવે. અર્થાત વસ્તુમાં સમજ ના પડતી આપણને. સરસ બાગ બગીચામાં લઈ જાય તોય પણ આપણને એમાં કંઈ રસ ના પડે. આપણે ભેળપૂળનો રસ પડતો હોય તો પછી પેલા બધા ફૂલ વગેરેમાં રસ ના પડે. બોટેનિકલ ગાર્ડન લઈ જાય ત્યાં 500 વેરાયટીના વૃક્ષો પણ એકે વેરાયટી ઓળખી જ ના શકતો હોય તો પછી કરવાનું છે. ટૂંકમાં દુનિયામાં ઘણી બધી વસ્તુ હોય,
અને છતાં પણ આપણે એને ભોગવી ન શકતા હોય. એટલે કહે છે કે આ દેવતાઓને અને મનુષ્યને પ્રાપ્ત થઈ શકે એવા જે બધા વિષયો કે ભોગો છે એ બધાનો ભોગવવા માટેની હું તને સામર્થ્ય આપીશ. કામભાજમ કામભાગિનમ કામાર્હમ કરોમી. કામાર્હમ એટલે એ વસ્તુને ભોગવવાની યોગ્યતા બને, સામર્થ્ય થાય એ પ્રકારનું સામર્થ્ય તને આપીશ. પણ ભગવાન આવું બધું આપ કેવું આપી શકો? આવું બધું ક્યારે પ્રાપ્ત થાય? કંઈક પોતે કર્મ કર્યા હોય એના પરિણામે પુણ્ય જે પ્રાપ્ત થયું એ પુણ્યથી જ આ બધા સામર્થ્યના આ બધા ભોગો પ્રાપ્ત થાય. ભગવાન મેં તો કશું કર્યું જ નથી, અંતેથી આપ મને કેવી રીતે આપી શકો? કર્મના ફળ આપવાની દેવતાઓમાં શક્તિ છે, પણ કર્મ કર્યા વગર જ કર્મનું ફળ આપવાની દેવતાઓમાં પણ શક્તિ ના હોય. અંતેથી મેં આના માટે કશું કર્યું ના હોય અને તો કેવી રીતે આપ મને આ બધું આપી શકો? તો કે છે સત્ય સંકલ્પ હોય અહમ દેવ. હું કેવું છું? સત્ય સંકલ્પ છું અને માટે જે પ્રકારનો સંકલ્પ કરો એ પ્રકારનો સંકલ્પ ફળે. હું કહું કે નચિકેતા રાજા બની જાય એનો અર્થ કે નચિકેતા એ માટે એનામાં કોઈ યોગ્યતા ન હોય, એને કશું કર્યું પણ ના હોય અને યોગ્યતા પણ ના હોય, અને છતાં પણ હું સત્ય સંકલ્પ હોવાને કારણે હું કહું તેમ થવાનું. તેથી હું જે કહું તેમ થાય. તું ચિંતા ના કરીશ કે હું તને કેવી રીતે આપી શકીશ કે તું કેવી રીતે લઈ શકશે. તું તારે કોઈ પ્રકારની ચિંતા કરે વગર આની તુલનામાં આવે એવું આનાથી વધારે જે કંઈ તારા મનમાં આવે એ બધું માગી દે. પછી હજી આગળ કહે છે ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामागुंश्छन्दतः प्रार्थयस्व इमा रामा सरथा सतूर्याः नहीं दृशालंभनीया मनुष्यैः आभिर्मत्प्रत्ताभिः परिचारयस्व नचिकेतो मरणं मानुप्राक्षीः ये कामा दुर्लभा मर्त्यलोके हे नचिकेता मनुष्य लोक ने अंदर जे बधी कामों के विषय दुर्लभ होय सर्वान कामान छंदतः प्रार्थयस्व आ मनुष्य ने मेळववा ज अत्यंत कठिन होय एवी जे कामनाओं छे छंदतः अर्थात कोई प्रकार संकोच वगर स्वतंत्रताथी तू मांगी ले, संकोच वगर मांगी ले. इमाः रामाः सरसाः सतूर्याः એ સિવાય પણ હવે યમરાજાને દૈવી ભોગો પણ આપે છે. ઇમાહ રામા સરસા આ જો બધી અપ્સરાઓ જે છે રથ સહિત સતુર્યાહ બધી વાજિંદ્રો સહિત બીજા સુંદર સ્ત્રીઓ છે. નહીં દૃશાહ લંભનીયા મનુષ્ય અને મનુષ્યો ધારે તો પણ એમને આ વસ્તુ પ્રાપ્ત ન થઈ શકે કારણ કે આ એમની મર્યાદાની બહારની વસ્તુઓ છે. તો આ ભી મત પ્રતા ભી પરિચારયસ્વ હે નચિકેતા આ બધી અપ્સરાઓ વગેરે છે એને હું તારી સેવા માટે મોકલીશ. પરિચારયસ્વ તું એમની માટે તારી સેવા કરાવ. આથી વધારે શું જોઈએ? નચિકેત મરણમાં અનુપ્રાક્ષી. પણ એ નચિકેતા આ મરણ વિષયનો જે પ્રશ્ન છે એ તું ન પૂછીશ. ભાષ્યમાં સમજાવે છે ये कामाः प्रार्थनीयाः दुर्लभाश्च मर्त्यलोके सर्वांस्तान् कामान् छन्दतः इच्छातः प्रार्थयस्व किंच इमाः दिव्याः अप्सरसः रमयन्ति पुरुषान् इति रामाः सहरथैर्वर्तन्ते इति सरथाः सतूर्याः सवादित्राः ताश्च नहि लम्भणीयाः प्रापणीयाः ईदृशाः एवं विधाः मनुष्यैः मर्त्यैः अस्मदादि प्रसादमन्तरेण
ये कामः जे कामः એટલે પ્રાર્થનીયઃ જે કોઈ વસ્તુની માણસ કોઈ પણ માણસ ઈચ્છા કરી શકે એ બધાને કામઃ દુર્લભાશ્ચ મર્ત્યલોકે અને હે નચિકેતા તું જ્યારે ચિંતા ના કરીશ તને કદાચ મૃત્યુલોકમાં પ્રાપ્ત થતી વસ્તુઓથી સંતોષ ન હોય તો ફોરેનની અર્થાત મનુષ્ય એટલે અન્ય લોકમાંથી લાવેલી વસ્તુઓ એ પણ તારે આપણે વાંચીએ ને પુરાણોની અંદર પિતૃલોકમાં આવું છે ને સ્વર્ગલોકમાં પેલું જાત જાતના બધા વર્ણન આવતા હોય એ બધી વસ્તુઓ અહીં પ્રાપ્ત ન થાય આપણે થાય કે એ બધું કેવું સરસ અત્યારે આપણે વર્ણન વાંચીએ કોઈ બધા પ્રદેશોનું તરત આપણે ઈચ્છા થાય કે અહીં જઈએ તો કેવી મજા આવે તેમ પુરાણોની અંદર ને બીજા બધા ગ્રંથોમાં આપણે વાંચીએ વર્ણનો સ્વર્ગલોકનું વાંચીએ પિતૃલોકનું વાંચીએ બ્રહ્મલોકનું વાંચીએ અને કદાચ એ પ્રકારની ઈચ્છાઓ આપણે થાય એવી કશી કામનાઓ હોય જે મનુષ્ય લોકની અંદર દુર્લભ હોય સર્વાંતાન કામાન છંદતઃ પ્રાર્થયસ્વ એટલે કદાચ એમ કે નહીં આપ એક વરદાનમાં આપો છો એક જ વસ્તુ માંગીશું કહ્યું નહીં છંદતઃ ઈચ્છાતઃ પ્રાર્થયસ્વ જે તારી ઈચ્છામાં આવે બધું કોઈ પ્રકારના સંકોચ વગર આ તું માંગી લે અને હવે નચિકેતાને યમરાજા બતાવે છે કે જો કદાચ યમરાજાના મહેલની અંદર બહાર એમના કમ્પાઉન્ડની અંદર નજર કરાવતો હોય કે રસ્તા પર કિંચ ઇમાહ દિવ્યા અપ્સરસઃ જો અપ્સરાઓ કહેવાય છે રામાહ રમયંતી પુરુષા રામાહ જે લોકો પુરુષોને ખૂબ જ આનંદ કરાવે એનું નામ છે રામાહ કે સરથાહ રથૈ સહ વર્તનતે સરથાહ આમ પછી આ જે અપ્સરાઓને છે એ કોઈ સામાન્ય નથી ડ્રાઈવ પણ કરી શકે એટલે બધું જ છે એમાં સરથાહ તો એવું છે ને કે તમારે જ લઈ લઈને ફેરવવું પડે એવું નહીં તમને પણ લઈને ફેરવે એમ છે સરથાહ અર્થાત આનંદ કરાવે બધાને એટલે સરથાહ રથૈ સહ વર્તનતે ખૂબ રસ સાથે નહીં એ સિવાય જ્યારે જ્યારે તમને આવે તો રથમાં રાઈડ આપે ત્યારે પડી કે છે સતુર્યાહ સવાદિત્રાહ તુર્ય એટલે કે વાજિત્ર હાથમાં જે વાજિંત્ર વગાડવાના આવે એવા બધા વાજિંત્ર સાથે સતુર્યાહ સવાદિત્રાહ નહીં લંબનીયા ઈદૃશાહ મનુષ્ય આમ આ બધી અપ્સરાઓ જે છે અનેક બધા રથ વગેરે વાહનો સાથે છે અનેક બધા ભિન્ન ભિન્ન વાજિંત્રો સાથે છે અને અર્થાત મનુષ્યોને કે પુરુષોને કોઈ પણ રીતે આનંદ આપવા માટે પુરુષોને ખુશ કરવા માટે બધા પ્રકારની સામર્થ્ય ધરાવનારી અપ્સરાઓ છે કે ભલે નહીં તો કે નહીં દૃશ્યા કોઈ સામાન્ય વસ્તુ નથી નહીં દૃશ્યા પ્રાપણીય લંબનીય મનુષ્ય આ કોઈ તો મનુષ્યને પ્રાપ્ત થાય એવી નથી તો કે મનુષ્યને જો મળી શકે એવી ન હોય લંબનીય ન પ્રાપણીય ઈદૃશાહ એવં વિદાહ આ પ્રકારની જે અપ્સરાઓ છે એ કોઈ રીતે મનુષ્યને પ્રાપ્ત થઈ શકે એમ નથી તો પછી મને કેમ પ્રાપ્ત થશે અસ્મદાદિ પ્રસાદ મંતરેણ અમારા જેવા સત્ય સંકલ્પ દેવતાઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો જ કદાચ કોઈને પ્રાપ્ત થઈ શકે બાકી આ વસ્તુ કોઈને પ્રાપ્ત થઈ શકે એમ નથી સારું તો પછી એમને કરવું જ ધારો કે આવે તો મારે કરવાનું છે તો કે છે આગળ આભિર્મત પ્રત્યાભિઃ યથા મયા દત્તાભિઃ પરિચારણીભિઃ પરિચારયસ્વ આત્માનં પાદ પ્રક્ષાલનાદિ શુશ્રૂષાં કારય આત્મનઃ ઇત્યર્થઃ આભિ મત પ્રત્યાભિ એટલે દત્તાભિ અર્થાત મેં આજે આ વરદાન જે આપ્યું છે અથવા હું આજે એમને તારી સાથે મોકલીશ પરિચારણીભિ પરિચારયસ્વ અર્થાત તું તારી સેવા કરાવ પાદ પ્રક્ષાલનાદિ શુશ્રૂષાં પાદ પ્રક્ષાલન આવી સેવા તારી પાસે કરાવો અર્થાત તારી સેવા માટે મોકલી આપો એને એમ કે ભાઈ આ બધા હવે મારે ત્યાં મારે એમનું પોષણ કરવું પડે ને બધાને તો શો કેસમાં રાખવા મળે નથી તારી સેવા કરવા માટે મોકલી આપું છું ટૂંકમાં અર્થ અને કામ બે વસ્તુ આવી ગઈ ધર્મ તો ખરો ધર્મ અર્થ અને કામ એ બધી વસ્તુઓ યમરાજા એટલે પુત્રેષણા વિત્તેષણા લોકેષણા અથવા ધર્મ અર્થ અને કામ આ બધી જ વસ્તુઓ યમરાજા આપે છે એટલે જ્યાં સુધી આ બધા પુરુષાર્થોની અંદર કોઈ પ્રકારની આપણામાં હજી લાલચ કે વૃત્તિ રહી ગયો હોય ત્યાં સુધી મોક્ષ જે પુરુષાર્થ છે એને માટે આપણે યોગ્ય નથી એ બતાવવા માટે કહે છે અને છેલ્લે કહે છે નચિકેત મરણ સંબદ્ધમ પ્રશ્નમ પ્રેતે અસ્તિ નાસ્તિ
काकदंत परीक्षा रूपम मानुप्राक्षिः मा एवं प्रष्टुमर्हसि। हे नचिकेत, नचिकेत हे नचिकेता मरणम, મરણનો અર્થ શું કરે છે? મરણ એટલે મરણ સંબંધમ પ્રશ્ન, લક્ષ્યાર્થ કે તું મરણ માટે પૂછીશ નહીં, એટલે કે મરણ સંબંધી જે પ્રશ્ન પૂછે છે. કયો પ્રશ્ન પૂછ્યો? પ્રેતે અસ્તિ નાસ્તિ ઇતિ, કે મૃત મનુષ્યના વિષયમાં આત્મા છે કે નહીં આ પ્રકારનો સંશય, એટલે કે આત્માના વિષયમાં જે પ્રશ્ન પૂછ્યો છે માં અનુપ્રાક્ષી, એ તું મને ન પૂછીશ. એ કેમ ન પૂછીશ? કાકદંત પરીક્ષાવત, એવી એ આત્મા છે કે નહીં એ જાણીને શું કામ છે તને? મને કહે આત્મા છે કે નહીં ન જાણે તોય પણ હું તને જે આપું છું, પુત્ર પૌત્ર હિરણ્ય હસ્તી પશુ, આ બધા જે ભોગો, મહાન અમૂલ રાજ્ય, આ બધી અપ્સરાઓ, આ બધું જે છે તું આનંદથી ભોગવી શકશે. આત્મા છે કે નહીં એ જાણે કે ન જાણે તોય પણ, અર્થાત આત્મા છે કે નહીં એ જાણે તોય પણ આ બધામાં કંઈ ફેર પડવાનો નથી. કાકદંત પરીક્ષાવત, કાગડા દાંત છે કે નહીં? એટલે ભાઈ કાગડા દાંત નથી, કાગડા દાંતની પરીક્ષા કરું તોય છે. કાગડાનો દાંત જ ના હોય તારે જોવા કે કાગડા દાંત છે કે નહીં, અને કદાચ દાંત હોય તારે એવું જાણે તોય પણ એને શું તમારે વળવાનું છે? એ લોકોને કશું ધંધો ના કરો, આવું કર્યા બેઠા બેઠા કર્યા કરે. એટલે જેને બીજું કશું કરવાનું ના હોય એ આવી વસ્તુની ચિંતા કર્યા કરતા હોય, આવી પરીક્ષાઓ, આવા અન્વેષણો કર્યા કરતા હોય. તો એ નથી કહેતા તારે બીજો કોઈ ધંધો છે કે નહીં? તો કે આ કાકદંત પરીક્ષા જેવું જે નિષ્ફળ છે અથવા જેનું કોઈ પ્રયોજન નિષ્પ્રયોજન છે, આવું નિષ્પ્રયોજન તે માગ્યું છે એ વસ્તુ તું છોડી દે. માં અનુપ્રાક્ષી એવમ પ્રશ્ન ન અર્હસી, તેથી આ પ્રકારનો પ્રશ્ન કરવો તારા માટે યોગ્ય નથી. કે પ્રશ્ન કાકદંત પરીક્ષાઓ થવાના કારણે એનાથી કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. એમ કરીને આ શ્લોકોની અંદર યમરાજાએ નચિકેતામાં અનેક પ્રકારનું પ્રલોભન ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો, જેથી એ પોતાના ઈચ્છામાંથી વિચલિત થાય છે કે નહીં. પણ નચિકેતા શું કહે છે આવતીકાલે એનો નચિકેતાનો ઉત્તર છે પછીના શ્લોકમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च येयं प्रेते विचिकित्सा मनुष्ये अस्तित्येकेनायमस्तीति चैके एतद्विद्यामनुशिष्टस्त्वयाहम् वराणामेष वरस्तृतीयः देवैरत्रापि विचिकित्सितं पुरा
नहि सुज्ञेयमणुरेष धर्मः अन्यं वरं नचिकेतो वृणीष्व मामोपरोत्सीरति मा सृजैनम् देवैरत्रापि विचिकित्सितं किल त्वं च मृत्यो यन्न सुज्ञेयमात्थ वक्ता चास्य त्वादृगन्यो न लभ्यः नान्यो वरस्तुल्य एतस्य कश्चित् शतायुषः पुत्रपौत्रान् वृणीष्व बहून् पशून् हस्ते हिरण्यमश्वान् भूमेर्महदायतनं वृणीष्व स्वयं च जीव शरदो यावदिच्छसे एतत्तुल्यं यदि मन्यसे वरम् वृणीष्व वित्तं चिरजीविकाञ्च महाभूमौ नचिकेतस्त्वमेधि कामानां त्वा कामभाजं करोमि ये ये कामा दुर्लभा मर्त्यलोके सर्वान् कामागुंश्छन्दतः प्रार्थयस्व इमा रामाः सरथाः सतूर्याः न हि दृशालम्भनीया मनुष्यैः आभिर्मत्तर्ताभिः परिचारयस्व नचिकेतो मरणं मानुप्राक्षीः येयं प्रेते विचिकित्सा मनुष्ये अस्तित्वेके नायमस्तीति चैके वराणामेश वरस्तृतीयः नचिकेता कहે છે કે હે ભગવાન આ ત્રણમાંનું આ ત્રીજું વરદાન છે એતદ વિદ્યામ અનુશિષ્ટસ્ત્વયાહમ આપના વડે શિક્ષા પામીને હું આ જાણવા માંગુ છું યા એમ પ્રેતે મનુષ્ય વિચિકિત્સા અસ્તિ મૃત્યુ પામેલા મનુષ્યના સંબંધની અંદર આજે સંશય પ્રવર્તમાન છે અસ્તિ કે નાયમ અસ્તિ છે કે ઘણા લોકો એમ કહે છે કે આત્મા અર્થાત દેહનું મૃત્યુ થયા પછી પણ આત્માનું અસ્તિત્વ હોય છે નાયમ અસ્તિ ઘણા એમ કહે છે કે નહીં હોતું નથી આમ પ્રેતે મનુષ્ય મૃત્યુ પામેલા મનુષ્ય કે પ્રાણીના સંબંધની અંદર આત્માના અસ્તિત્વ વિશે આજે પ્રવર્તમાન શંકા છે કે આત્મા છે કે નહીં અર્થાત આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વ્યતિરિક્ત આત્મા છે કે નહીં એ વિષયમાં અનેક પ્રકારની શંકાઓ પ્રવર્તમાન છે એ વિષયમાં આપની પાસે ઉપદેશ પ્રાપ્ત કરીને જાણવા માંગુ છું શા માટે ઉપદેશ પ્રાપ્ત કરવા માંગુ છું કારણ કે એના વડે જ પરમ પુરુષાર્થ સિદ્ધ થાય આ જ્ઞાન ન હોય તો જીવનું પુરુષાર્થ સિદ્ધ ન થાય આ જ્ઞાન હોય તો જ જીવનું પુરુષાર્થ સિદ્ધ થાય માટે આ જ્ઞાન જોઈએ છે તો આ જ્ઞાન તારી જાતે કેમ મેળવી શકતું નથી કારણ કે આ પ્રત્યક્ષ કે અનુમાન અમારી પાસે જ્ઞાન માટેના જે પ્રમાણ ઉપલબ્ધ છે એ કોઈ વડે આત્મા એનો વિષય ન કરી શકાય અને માટે અમે જાતે તો આ જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એમ છે નહીં અને તેથી આ મારું વરદાનનું ત્રીજું વરદાન ત્રણનું ત્રીજું વરદાન છે કે આ વિદ્યા આપણને પ્રદાન કરો આવું જ્યારે નચિકેતાએ કહ્યું ત્યારે યમરાજા વિચાર કરે છે કેમ એકાંતતઃ નિશ્રેષ્ઠ સાધનાત્મા આત્મજ્ઞાનાર્હ કે ખરેખર નિશ્રેષ કે મોક્ષનું સાધન જે આત્મજ્ઞાન છે એ આત્મજ્ઞાન જ એને જોઈએ છે કે બીજું પણ કંઈ જોઈએ છે કદાચ નચિકેતાએ આત્મજ્ઞાનની માગણી કરી એટલે એમ થાય કે હા આત્મજ્ઞાન એને જોઈએ છે માત્ર આત્મજ્ઞાન જ જોઈએ છે કે બીજી કોઈ વસ્તુ પણ એના માટે અગત્યની છે એમ કહીને પહેલા નચિકેતા એને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કરે યમરાજા નચિકેતાને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન કરે છે દેવૈરત્રાપી
વિચિકિત્સમ પુરા વિચિકિત્સિતમ પુરા. અરે હે નચિકેતા, દેવતાઓને પણ આ વિષયમાં પહેલેથી સંશય છે. સૃષ્ટિના પ્રારંભથી જ દેવતાઓને પણ આ વિષયમાં સંશય છે. અર્થાત દેવતાઓને પણ આ વિષયનું જ્ઞાન નથી. શા માટે? નહીં સુજ્ઞેયમ, આત્મતત્વ કોઈ રીતે જાણવા માટે સરળ નથી. કેમ સરળ નથી? અણુ એ છે ધર્મ. આત્મારૂપી ધર્મ કે તત્વ જે છે એ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે જાણવું જરાય સરળ નથી. અંતેથી દેવતાઓને પણ આ વિષયમાં સંશય રહેલો જ છે. અર્થાત દેવતાઓને પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવું સરળ નથી. તો તારી વાત જ ક્યાં કરવી? એટલે કે હે નચિકેતા, અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ, માટે આ તારું કામ નહીં. દેવતાઓનો પણ જ્યાં, દેવતાઓ કોને કહેવાય? જેમને જ્ઞાનમાં કોઈ પ્રતિબંધ નથી, એવા દેવતાઓનો પણ જ્યારે આમાં ગજ વાગતો ના હોય ત્યારે તારો ક્યાં હિસાબ છે? મળે નચિકેતા, અન્યમ વરમ નચિકેતો વૃણીશ્વ, તું તારે બીજું વરદાન માગી લે કે કદાચ હું તને વરદાન આપું અને ઉપદેશ તે જે માંગ્યો છે આપું તો પણ તને જ્ઞાન થશે કે નહીં એ વિષયમાં કોઈ ખાતરી નથી, કારણ કે દેવતાઓને થતું નથી. અને માટે તું તારે એવું વરદાન માંગ જેના ફળ વિશે કોઈ પ્રકારનો સંદેહ ન હોય, કે જે માંગો એ મળી જ રહે. ત્યારે નચિકેતા જરાય વિચલિત ન થયો. દેવૈરેત્રાભી વિચિકિત્સિતમ કિલ. ઓહ, એવું છે ભગવાન કે દેવતાઓને પણ આ વિષયમાં સંશય છે, દેવતાઓને પણ આ જ્ઞાન પ્રાપ્ત થતું એવું જ છે? તો મારે ખાસ જોઈએ. એનો અર્થ એ થયો કે અત્યંત દુર્લભ આ વસ્તુ છે. તેથી દેવતાઓને પણ જો આ જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો પછી તમારે ખાસ જોઈએ જ. પણ મેં તેને કહ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જરાય સરળ નથી. ત્વમ ચ મૃત્યો વક્તા ચાસ્ય ત્વાદગન્યો ન લભ્ય. પહેલા તો કહે છે કે ત્વમ ચ મૃત્યો યન્ન સુજ્ઞેયમાથ. ભગવાન આપ પોતે જ કહી રહ્યા છો કે આત્મજ્ઞાન જરાય સરળ નથી, અને માટે દેવતાઓને પ્રાપ્ત કરવું દુર્લભ હોય તો મને એ દુર્લભ વસ્તુ ખાસ જોઈએ. પણ મેં તેને કહ્યું કે આ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે આ ઉપદેશ કરું તો એ તેને જ્ઞાન થશે કે કેમ એની કોઈ ખાતરી નથી. વક્તા ચાસ્ય ત્વાદગન્યો ન લભ્ય. ભગવાન આપ જેવા વક્તા હો અને જ્ઞાન ન થાય બને જ કેમ? આપ જ વક્તા છો અને તેથી મને ખાતરી છે કે આ જ્ઞાન થશે જ. આપના જે વક્તા મને ક્યાં મળવાના છે? કદાચ યમરાજા કહે કે ભાઈ જ્યાં બીજા ઘણા બધા આત્મજ્ઞાન આપનારા છે જ્યાં, તો કે હું આપની સમક્ષ જ છું, આપ મારી સમક્ષ જ્યારે છો. આપના જો કોમ્પિટન્ટ અર્થાત કુશળ આમાં કોઈ હોય જ ના શકે અધિકારી, કે આપ તો જીવન અને મૃત્યુ બંનેના જ્ઞાતા છો. અને તેથી આપનો જો આ મહાત્માનો સંપર્ક જ્યારે મને થયો હોય ત્યારે આ જ્ઞાન મને પ્રાપ્ત ન થાય એ બને જ કેમ? અને તેથી નાન્યો વરહ તુલ્ય તસ્ય કશ્ચિત. એવું બીજો કોઈ વરદાન નથી જે આત્મવિદ્યાની તુલનામાં આવી શકે. એમ પહેલા તો ડરાવવાનો પ્રયત્ન કર્યો, જરાય ડર્યો નહીં. તો લલચાવવાનો પ્રયત્ન કર્યો, લલચાઈ જાય છે કે નહીં? પહેલા જયારે ડરી જાય ને પછી છોડી દે કે ચાલો બીજું કંઈક આપી દો. જયારે ન ચલિત થયો ત્યારે હવે યમરાજાને જયારે લોભાયમાન કરે છે તો પ્રલોભન આપે છે કે હે નચિકેતા, જો હું તને બીજું બધું આપું. શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ. તું માંગી લે 100 વર્ષ જીવે એવા પુત્ર પૌત્રો આ માંગી લે. બહુન પશુન હસ્ત હિરણ્યમશ્વાન. ખૂબ બધા પશુઓ, હાથીઓ, ઘોડાઓ, અનેક બધું સુવર્ણ, આ બધા પ્રકારની સંપત્તિ માંગી લે. ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ. આ પૃથ્વીનું વિશાળ રાજ્ય તું માંગી લે. સ્વયં જ જીવ શરદો યાવદ ઈચ્છસી. અને તું પોતે પણ જેટલું લાંબુ જીવા ઈચ્છે એટલું દીર્ઘ આયુષ્ય માંગી લે. બસ આ લોકોને જોઈએ શું બીજું? 3 પ્રકારની ઈષણા હોય: પુત્રઈષણા, વિત્તઈષણા, લોકઈષણા. આ બધું યમરાજા એની સામે ધરી દીધું. શતાયુષ પુત્ર પૌત્રાન વૃણીશ્વ. એટલે પુત્ર ને પૌત્ર 100 વર્ષ જીવે એવા તેને આપે. નહીં તો ભાઈ પુત્રો જન્મીને મરે તો દુઃખનું કારણ બને, પૌત્રો બધા દુઃખનું કારણ બને. જો જન્મીને મરી જાય કે ગમે તો આમ કઈ ખોડ ખાપડવાળા જન્મ તો કે નહીં. શતાયુષ બધા પુત્ર ને પૌત્રો હોય એટલે બધા પૈસા વગેરે શું કરું? બહુન પશુન હસ્ત હિરણ્યમશ્વાન. તો વિત્તઈષણા, ખૂબ પશુ અને પશુ એટલે ગાયો, એ સિવાય હાથી, ઘોડા, ખૂબ બધું સુવર્ણ, આ બધું તને આપો. આ બધું હોય પણ હું જ જીવતો ના હોઉં તો શું કરવાનું? સ્વયં છે જીવ શરદો યાવદ ઈચ્છસી. અને તું જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી તું પોતે પણ જીવ. અને લોકેશણા, તને સત્તા આપો. ભૂમેર મહદાયતનમ વૃણીશ્વ. આ પૃથ્વીનું વિશાળ રાજ્ય તું માંગી લે. તો પેલા કે ના માગ્યું એટલે કે છે એતત તુલ્યમ યદિ મન્યસે વરમ વૃણીશ્વ.
ચાલો મેં આપ્યું સિવાય તને એમ લાગતું હોય કે આત્મવિદ્યાની તુલના કરી શકે એવું કોઈ બીજું વરદાન તારા મનમાં હોય, જી ધારો કે મેં આપ્યું સિવાયનું વૃણિશ્વ એ માંગે લે. વૃણિશ્વ વિત્તમ ચિરજીવિકામ છે, ખૂબ બધું ધન સંપત્તિ દીર્ઘાયુ છે, બધું જ માંગી લે. મહાભૂમો નચિકેતસ ત્વમેધિ, હે નચિકેતા આ મહાન ભૂમિનો હું તને રાજા બનાવું. કામાનામ ત્વા કામ ભાજમ કરોમી, અને અનેક બધા વિષયોનું હું તને કામ ભાજમ કરોમી કામાર્હમ કરોમી, અર્થાત આ બધી કામનાઓ ભોગવી શકવાની સામર્થ્ય પણ હું તને આપું. બધું હોય પણ આપણને કશું ભોગવી જ ના શકતો તો શું થાય? ડાયાબિટીસ થયો હોય તો ગમે તેટલી મીઠાઈઓ મૂકો તો શું કરીએ? બ્લડ પ્રેશર થયું તો ગમે તે ફરસાણ, એટલે બ્લડ પ્રેશર તો મીઠું છોડી દો, ડાયાબિટીસ તો ખાંડ છોડી, બધું છોડી જ દેવાનું થાય, કારણ કે આપણામાં કોઈ પ્રકારની સામર્થ્ય જ ના હોય વસ્તુ ભોગવવાની, તો શું કરીએ? કામાનામ ત્વા કામ ભાજમ કરોમી, હું તને બધી કામનાઓ ભોગવાની સામર્થ્ય આપું છું. તોય નચિકેતાના મોં પર કોઈ ઉત્સાહ નહીં દેખાયો હોય. ये कामः दुर्लभा मर्त्यलोके सर्वान् कामागुच्छन्दतः प्रार्थयस्व. હે નચિકેતા, જે કામનાઓ મૃત્યુલોકની અંદર પણ દુર્લભ હોય એ છંદતઃ તું તારે પોતાની ઈચ્છા પ્રમાણે માંગે લે, કોઈ સંકોચ વગર, નિસંકોચ તારા મનમાં જે કંઈ ઈચ્છા હોય, જે બી કામનાઓ મનુષ્ય લોકમાં દુર્લભ હોય બધી કામનાઓ ઈચ્છા પ્રમાણે માંગે લે. તમને સમજ ના પડતો તો મને બતાવો કે શું મનુષ્ય લોકમાં મળે એમ નથી. ઇમા રામાહ સતુર્યાહ કરવામાં અત્યંત કુશળ છે. નહીં દૃશા લંબનીયા મનુષ્ય, મનુષ્ય વડે ક્યારે પણ આવી રીતે પ્રાપ્ત થયું નથી. અમારા જેવા દેવતાઓ કૃપા કરે તો જ કદાચ અમારી કૃપાથી મનુષ્યને પ્રાપ્ત થાય, બાકી કોઈ રીતે મનુષ્યને આ અપ્સરાઓ વગેરે પ્રાપ્ત ન થઈ શકે. આભિર્મત પ્રતાભિ પરિચાર્યસ્વ, હું તને મોકલી આપું અને એમની પાસે તું સેવા કરાવો, આમ તારી પરિચારિકાઓ બની જશે. અંતેથી બધું માંગી લે. નચિકેત મરણમ માનુપ્રાક્ષી, પણ હે નચિકેતા આ મરણ સંબંધી પ્રશ્ન અર્થાત આત્મવિદ્યા સંબંધી પ્રશ્ન છે ન અનુપ્રાક્ષી, એ તું ના પૂછે. મામોપરોત્સિ અતિમા સુજૈનમ, આગળ કહ્યું યમરાજાએ કે તું મને દબાવીશ નહીં. જેમ કોઈ પઠાણ ઉઘરાણી કરતો હોય એવી રીતે આ તો ઉભો છે સામે. આટલો નાનો બાળક યમરાજાને ડરાવે છે. એટલે એકવાર વચન આપ્યું કે મને 3 વરદાન આપીશ, તો ત્રીજું વરદાન માંગ્યું મામોપરોત્સિ. જેમ કોઈ પઠાણ માંગણી કરતો હોય એના પેલા લેણદાર પાસે એમ દબાણ ના કરીશ. અતિમા સુજૈનમ, આ વરદાનમાંથી મને છૂટો કર, યમરાજા એકવાર કહે છે. પછી કહે છે નચિકેત મરણમ માનુપ્રાક્ષી, એ નચિકેતા આ મરણ વિષયમાં અર્થાત આત્મતત્વ સંબંધી પ્રશ્ન તો ના પૂછીશ, બીજું જે કંઈ જોઈએ તે માગી લે. આમ યમરાજાએ 2 વસ્તુ કરી. એક તો એને વિચલિત કરવાનો પ્રયત્ન કર્યો કે કદાચ આ ડરી જાય કે ના તારે આટલું બહુ અઘરું છે, ત્યારે મને કંઈક સરળ આપો, અથવા એના મનમાં કદાચ આની તુલનામાં ઊભું રહે એવું કોઈ પ્રકારની વસ્તુઓ છે. આમ વિત્તૈષણા પુત્રૈષણા લોકૈષણા, કે ધર્મ અર્થ કામ, આ બધું યમરાજાએ નચિકેતાને એમને જ ધરી દીધું. નચિકેતા એમ પૂછે કે ભગવાન આવું મેં તો કશું કર્મ કર્યું નથી, અને કર્મ કર્યા વગર આ બધું ફળ મને કેમ પ્રાપ્ત થઈ શકે? તો કે સત્ય સંકલ્પો અહમ દેવ, હું દેવ છું, સત્ય સંકલ્પ છું, જે કે સંકલ્પ કરું એ સત્ય થાય, એના માટે હું તને કહું છું, માટે આ વસ્તુ તું મેળવી લે, માંગી લે. આ બધા પ્રલોભનો નચિકેતાને યમરાજાએ આપ્યા. અને હવે આગળ 26મા મંત્રી ચાલે છે. તમારા 31મા પાના પર છેલ્લી લાઈન કૈલાસ આશ્રમના પુસ્તકમાં એવં મૃત્યુના પ્રલોભ્યમાનોપે નચિકેતાઃ મહાહ્રદવત અક્ષોભ્યઃ આહ. એવં પ્રલોભ્યમાનોપી એન ચલાયમાનોપી વિચાલયમાનોપી, આમ જેને અત્યંત વિચલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને અત્યંત પ્રલોભિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એવં પ્રલોભ્યમાનોપી, આટલું મહાન પ્રલોભન ઉત્પન્ન કરવા છતાં નચિકેતા
મહાહ્રદવત, મહાન સમુદ્રની સમાન. હ્રદનો અર્થ છે સરોવર. એક શબ્દ છે હૃદ એટલે કે હૃદય, એક છે હ્રદ. હ્રદ, હૃદય એટલે સરોવર. તો હૃદ અને હ્રદ. તો મહાહ્રદવત અક્ષોભ્ય, જે મહાન સરોવર હોય અને એની અંદર મોટા વાવાઝોડા આવે તો પણ કોઈ પ્રકારની અસર ન થાય, અથવા મોટું સરોવર હોય, મોટી મોટી માછલીઓ ને એવા બધા હોય છતાં પણ સરોવરમાં જેમ કોઈ પણ ક્ષોભ ન થાય. અંતે રીતે નચિકેતાનું હૃદય મહાન સરોવર જેવું છે કે આટલા બધા પ્રલોભનો એને આપવામાં આવ્યા. સામાન્ય માણસ તો ક્યાંનો ક્યાંય વિચલિત થઈ જાય, છતાં પણ આપણે ખાબોચિયા જેવું હોય, જરાક વરસાદ પડે ભરાઈ જાય. સાબરમતી જરાક વરસાદ આવ્યો પૂર, જરાક તડકો આવ્યો ખાલી, એવું નહીં. મહાહ્રદવત, ગમે તેટલો વરસાદ આવે તો પણ જેને કંઈ અસર ન થાય, અને કદાચ વરસાદ ન આવે તો પણ જેને અસર ન થાય, આવી જાતનું જેનું હૃદય છે. તેથી સર્વતો વિરક્તસ્ય સમાધિમત જ્ઞાને અધિકાર હતી. સર્વતો વિરક્તસ્ય, જેને સર્વ વસ્તુમાંથી વિરક્તિ છે. એટલે વિવેક ચૂડામણીમાં કહે છે કે બ્રહ્માજીથી માંડીને દેહ સુધીના જે કંઈ ભોગો છે બધામાં વિરક્તિ. સમાધિમત, અને વળી જે મનની ક્ષમા એટલે કે શાંતિ ધરાવે છે. ક્ષમા દમ, આમ મનની અત્યંત શાંતિ, જેનું મન ક્ષુબ્ધ ન થઈ શકે. દમ અર્થાત ઇન્દ્રિય પર નિગ્રહ ધરાવે છે, આ પ્રકારનો જ અધિકારી છે. તસ્યૈવ જ્ઞાને અધિકાર, આનો જ જ્ઞાનમાં અધિકાર છે. એ આ આખ્યાયિકાનો બૌદ્ધ પાઠ છે. અને તેથી શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારે યમરાજાએ મહાન પ્રલોભન ઉત્પન્ન કર્યું, અને છતાં પણ જેનું હૃદય આ મહાન સરોવર સમાન છે એ જરા પણ ક્ષુબ્ધ ન થયો. એવો અક્ષુબ્ધ નચિકેતા, એ નચિકેતા કહે છે. જરાય ક્ષુબ્ધ થયા વગર, વિચલિત થયા વગર, જરા પણ આકૃષ્ટ થયા વગર નચિકેતા એકદમ સરળતાથી, સરળતાથી એટલે એકદમ શાંતિથી, જે બતાવે છે કે કેટલો પોત આત્મ નિશ્ચય એટલે આત્મ સંયમ કેટલો છે, પોતાના પર સંયમ કેટલો છે, પ્રભુત્વ, પોતાના મન પરનું અત્યંત પ્રભુત્વ બતાવે છે કે કેવો કોઈ વસ્તુનો પ્રભાવ નથી આવી જતો. આગળ પોતે યમરાજે આનું વર્ણન કરે છે. અર્થાત નચિકેતા કયા પ્રકારની વિચારની પ્રક્રિયામાંથી પસાર થયો હશે એનું યમરાજા પોતે જ વર્ણન કરે છે. યમરાજા આ જિજ્ઞાસુ અને વિદ્યાર્થી એટલા પ્રસન્ન થઈ જાય છે કે પોતે જ એની પ્રશંસા કરે છે. એ પ્રશંસા કરવાની પ્રક્રિયાની અંદર કયા પ્રકારની વિચારધારામાંથી નચિકેતા પસાર થયો છે એનું પણ વર્ણન કરે છે. એ તે વખતે આપણને આ વિષયની ચર્ચા કરવાની વધારે તક મળશે. પણ અત્યારે કહે છે આહ નચિકેતાએ આ પ્રકારે આમ કરીને પોતાનો વિવેક અને વૈરાગ્ય, વૈરાગ્યનો અર્થ માત્ર વિષયો પ્રત્યે રાગનો અભાવ કેવું નથી, એટલે કે માત્ર નિરસતા નથી વૈરાગ્ય, પણ નચિકેતાનો વૈરાગ્ય કેવો છે? વિવેકમાંથી જન્મેલો છે. અને એ વસ્તુ બતાવે છે 26મા મંત્રમાં. સ્વભાવામર્ત્યસ્યેદંતકૈતત સર્વેન્દ્રિયાણામ જરયન્તિ તેજઃ અપિ સર્વં જીવિતમલ્પમેવ તવૈવ વાહાસ્તવ નૃત્યગીતે. સ્વભાવઃ મર્ત્યસ્ય યત અંતક એતદ. અંતક, હે અંતક અર્થાત અંત કરનાર, પ્રાણીઓનો અંત કરનાર હે યમરાજા. મર્ત્યસ્ય સ્વભાવઃ, આ જે કંઈ વિષય ભોગ અને જે કંઈ વસ્તુઓ આવે મને ધરી છે એ બધા કેવા છે? સ્વભાવઃ, અર્થાત આ બધા અનિત્ય છે. અમે કોઈ વસ્તુ શાશ્વત નથી, બધી અનિત્ય છે, ક્ષણભંગુર છે. અર્થાત આ બધા ભોગો, ભોગના વિષયો ક્ષણભંગુર છે. એટલું જ નહીં, સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ, અને તે સાથે સાથે એક ક્ષણભંગુર ભોગો પણ જ્યારે ભોગવીએ ત્યારે પણ એના માટે કિંમત ચૂકવવી પડતી હોય છે. સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ,
આ ઇન્દ્રિયનું તેજ છે એ તેજનો પણ એક ક્ષય કરતા હોય છે. અને તેથી પહેલી પંક્તિમાં મને હંમેશા અર્જુન જ યાદ આવ્યા કરે, નચિકેતા. તો પહેલી પંક્તિમાં નચિકેતા આ જે વિષયો જે છે એ વિષયોની નિંદા કરે છે, એટલે કે વિષયોની ક્ષણભંગુરતા બતાવીને એના પ્રત્યે વૈરાગ્ય બતાવે છે. બીજું, સ્વયં જ જીવ શરદો યાવદ ઈચ્છસી. યમરાજાએ કહ્યું તું પોતે પણ જેટલા વર્ષ જીવવા માંગે એટલા વર્ષનું આયુષ્ય માંગી લે. હવે બીજામાં આયુષ્યની નિંદા કરે છે. આપી સર્વમ જીવિતમ અલ્પમેવ. નહીં યમરાજા, ગમે એટલું દીર્ઘાયુષ્ય આપને આપો તો પણ કેવું છે? અલ્પમ, અત્યંત અલ્પ છે. અનંતકાળની સરખામણીમાં ગમે એટલું આયુષ્ય અલ્પ છે. એવું હોવાને કારણે તવયો આહા તવ નૃત્ય ગીતે આપે મેં જે આ બધું આપે આપ્યું પણ મેં લીધું નથી. એટલે કહે છે કે ભલે આપે બધી ઓફર કરી હોય પણ મેં કશું લીધું નથી, એની નોંધ લેજો. એ પેલા એમ કે મેં તો આપી દીધું, લઈ લીધું, વરદાન પૂરું થયું કે નહીં. તવયો આહા તવ નૃત્ય ગીતે. આ વાહનો, નૃત્ય, ગીત આ બધી વસ્તુઓ આપની પાસે જ રાખો, મારે એનો કોઈ ઉપયોગ નથી. ભાષ્યમાં સમજાવે છે શંકરાચાર્યજી. બત્રીસમાં પાના પર શોભાવાહ શો ભવિષ્યન્તિ ન ભવિષ્યન્તિ વા ઇતિ સંદેહ્યમાનઃ એવ યેષાં ભાવઃ ભવનમ ત્વયા ઉપન્યસ્તાનાં ભોગાનાં તે શોભાવાહ. શો ભવિષ્યન્તિ શ્વઃ. શ્વઃ એટલે આવતીકાલે. શોભાવાહ બહુ વિશિષ્ટ શબ્દ છે. શ્વસ ભાવાહ. શ્વસ કે શ્વહનો અર્થ થાય આવતીકાલે. શ્વઃ ભવિષ્યન્તિ નવા. આવતીકાલે જેનું અસ્તિત્વ હશે કે નહીં, ઇતિ સંદેહ્યમાન યેષે એવ યેષાં ભાવઃ. આ વસ્તુ આવતીકાલે હશે કે નહીં એમ એમના અસ્તિત્વ વિશે પણ સંદેહ જેનો હોય એવા ભાવો કે એવા પદાર્થોને શોભાવાહ કહેવાય છે. કોણ છે એવા? એ કઈ વસ્તુઓ છે જેને માટે નચિકેતા સ્વભાવ, આવતીકાલે જેનો ભાવ અર્થાત અસ્તિત્વ હશે કે નહીં એવી પણ શંકા છે. અર્થાત જે ક્ષણભંગુર છે એવી કઈ વસ્તુઓ છે? ત્વયા ઉપન્યસ્તાનામ ભોગાનામ. હે ભગવાન, જે ભોગ વગેરે જે ભોગ આપે મારી સમક્ષ ધરેલા છે એ બધાનું આ એક જ એની એ બધાનું એક લક્ષણ છે કે બધા કેવા છે? ક્ષણભંગુર છે. આવતીકાલે હશે કે નહીં હોય એની કોઈ પ્રકારની ખાતરી નથી. અંતેથી આ ક્ષણભંગુર વસ્તુઓ લઈને હું શું કરું? અર્થાત મને શું જોઈએ? મને નિત્ય વસ્તુ જોઈએ. આ નચિકેતાનો નિત્યાનિત્ય વસ્તુ વિવેક બતાવે છે. જાણતો હશે, આટલો નાનો બાળક પણ જાણતો હશે કે આ ક્ષણભંગુર વસ્તુઓથી કોઈ લાભ નથી. અર્જુને પણ કહ્યું કિન્નો રાજ્ય ગોવિંદ કિમ ભોગૈ જીવિતે નવા. ભગવાન રાજ્યથી પણ શું, ભોગોથી પણ શું, અરે જીવનથી પણ શું, એટલે સુખના સાધનોથી પણ શું? ક્યાં સુધી ટકવાનું છે? ટકીને પણ મને શું પ્રદાન કરવાનું છે? તો નચિકેતા બહુ સ્પષ્ટ છે. શોભાવાહ અર્થાત આ બધા ભોગો ક્ષણભંગુર છે. ચાલો ભલે ને ક્ષણભંગુર હોય તો પણ તો ભોગવી તો શકે કે ના શકે? એટલે ક્ષણભંગુર વસ્તુમાં અમને રસ નથી એમ કહે છે. પણ ક્ષણભંગુર હોય, ચાલો જેટલી ક્ષણ ચાલે એટલી ક્ષણ તો આનંદ લેવાય કે નહીં? બસ આ સિનેમા આટલો સરસ છે પણ 1.5 કલાકમાં પૂરો થાય, 1.5 કલાક તો આનંદ કરતો. પછી કોઈ કહે રસગુલ્લા આવે કેટલા, બહુ તો 7-8 ખવાય, પછી શું? પણ 7-8 તો ખા. અર્થાત ભલે ને આ ભોગો ક્ષણભંગુર હોય, એમાં શું થઈ ગયું? ક્ષણભંગુર છે માટે ત્યાં જ જે છે કે તિરસ્કાર કરવો જોઈએ કે એને ન અપનાવવો જોઈએ એવું કેમ કહેવાય? ક્ષણભંગુર છે ત્યાં સુધી તો આનંદ માણી શકાય ને. તો કે નહીં નહીં, સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજ. એટલે કે જે આપી છે ન તે પુરુષોપકારણ.
એ ક્ષણભંગુર છે એટલા માટે તો અમને સ્વીકાર્ય નથી એટલું જ નહીં, પરંતુ એનો જ્યારે ઉપભોગ કરીએ ત્યારે પણ એ કોઈ રીતે અમારા પર ઉપકાર કરનારા નથી. અર્થાત કોઈ પણ રીતે આ બધા ભોગો મનુષ્યનો ઉપકારી નથી. કેમ નથી એ પોતે સમજાવે છે. કિંચ મર્ત્યસ્ય મનુષ્યસ્ય અંતક હે મૃત્યો યદેતદ સર્વેન્દ્રિયાણામ તેજઃ તજ્જરયન્તે અપક્ષયન્તે અપ્સરઃ પ્રવૃતયઃ ભોગાઃ અનર્થાય એવ એતે ધર્મવીર્ય પ્રજ્ઞા તેજઃ યશઃ પ્રભૃતિના ક્ષપયિતૃત્વા. કિંચ વળી આ બધા ભોગોની બીજી વિશિષ્ટતા શું છે? એક તો ક્ષણભંગુર છે એટલું જ નહીં, પરંતુ મર્ત્યસ્ય મનુષ્યસ્ય, આ જે મર્ત્ય અર્થાત જે મનુષ્ય છે એને માટે આ બધા ભોગો શું કરે છે? સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. હે અંતક, અંતક એટલે કે હે મૃત્યુ, અંતમ કરોતિ ઇતિ અંતક, જે પ્રાણીઓનો અંત લાવે છે નમ અંતક હે મૃત્યુ. યદેતે સર્વેન્દ્રિયાણામ તેજ, અત્યારે હે ભગવાન અમારી ઇન્દ્રિયો જો તેજ છે, ઇન્દ્રિયોનું તેજ છે, સામર્થ્ય છે, તજ્જરયંતિ, આ બધા ભોગો કેવા છે? આ ઇન્દ્રિયોનું તેજ છે એ ક્ષીણ કરે છે. કયા ભોગો? અપ્સરઃ પ્રભૃતયઃ, અપ્સરાઓ વગેરે ભોગો જે આપ મને ધરો છો એ બધા આ ઇન્દ્રિયોના તેજને ક્ષીણ કરનારા છે. અનર્થાય એવ એતે, અંતેથી આ બધા માત્ર અનર્થનું સાધન છે, કોઈ રીતે પુરુષાર્થનું સાધન નથી. માણસે કઈ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ જીવનમાં? જે પુરુષાર્થનું સાધન હોય તે. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષે અર્થ્યતે એ પુરુષાર્થ હૈ. મનુષ્યો જેની પ્રાર્થના કરે છે એનું નામ પુરુષાર્થ. મનુષ્યો જેની ઈચ્છા ધરાવે છે જીવનમાં એનું નામ પુરુષાર્થ. અંતેથી જે વસ્તુની જીવનમાં આપણે ઈચ્છા ધરાવીએ છીએ એ ઈચ્છાને પૂરી કરનારું જે સાધન હોય એ સાધન આપણે અપનાવવું જોઈએ. પરંતુ જીવનમાં આપણે જે ઈચ્છીએ છીએ એનાથી જ વિરુદ્ધની વસ્તુ હોય એ અપનાવવું એ કોઈ રીતે વિવેકનું એ વિવેક જ નથી. અંતે રીતે આ બધા ભોગો જે આપ મને આપી ધરી રહ્યા છો, મારો પુરુષાર્થ શું છે? તો કે નિર્દિશે આનંદ. જીવનનો મનુષ્યનો પુરુષાર્થ શું છે? આનંદની પ્રાપ્તિ, આત્યંતિક દુઃખ નિવૃત્તિ, દુઃખમાંથી હંમેશા માટે નિવૃત્તિ, નિર્દિશે આનંદ અવાપ્તિ. અને કેવો આનંદ? તો કે ઉત્કૃષ્ટ આનંદ, જેની કોઈ તુલના ન થઈ શકે, કે જેનાથી વધીને કોઈ આનંદ ના હોય એ પ્રકારનો અનંત આનંદ પ્રાપ્ત કરવો એ જીવનનો પુરુષાર્થ છે. સામાન્ય મનુષ્યો આ પુરુષાર્થ ન સમજતા હોવાને કારણે નાની વસ્તુઓથી ચલાવી લે જુદી વાત છે, અથવા નાની વસ્તુઓની માગણી કરે. પણ નચિકેતા જાણે છે કે હું શું ઈચ્છું છું? હું જીવનમાં નિત્ય વસ્તુ ઈચ્છું છું, અર્થાત આનંદ પણ ઈચ્છું છે. કેવો આનંદ છે? કોઈ ક્ષણભંગુર આનંદ ઈચ્છતો નથી. મારા ક્ષણભંગુર વિષયો મને જોઈતા નથી. અને સાથે સાથે ક્ષણભંગુર વિષયો પણ હંમેશા એને માટે એમને ભોગવવા માટે પણ એની કિંમત ચૂકવવી પડતી હોવાને કારણે એ કિંમત એ ભોગ કરતા વધારે છે છેવટે. જેમ અર્જુનને પણ જણાવ્યું કે મારે વિજય પ્રાપ્ત કરવો હોય, રાજ્ય પ્રાપ્ત કરવું હોય, સત્તા પ્રાપ્ત કરવી હોય, ભોગના સાધનો પ્રાપ્ત કરવા હોય તો કેટલી મોટી કિંમત ચૂકવવી પડે. હજારો લાખો લોકોનું જીવનનું જ્યારે હાનિ થાય ત્યારે આવી જાતના લોહીથી ખરડાયેલા ભોગો મારે ભોગવવાનો હોય. એટલે એને જોયું કે આ કિંમત બહુ મોટી છે. અત્યાર સુધી ઘણા યુદ્ધો લડ્યો હોય અને ઘણી કિંમત એને ચૂકવી હોય, છતાં પણ એનો ખ્યાલ ન આવ્યો હોય. પણ જે કિંમતી માણસો અત્યારે ઉભેલા છે, અત્યાર સુધી કોની સામે લડ્યો છે? દુશ્મનો સામે લડ્યો છે. હવે તો મહાનુભાવો બધા છે. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તમ ભૈક્ષ્યમપી લોકે. આ મહાનુભાવો જે છે એમનો વધ કરીને આવા લોહીથી ખરડાયેલા ભોગ ભોગવવા એના કરતાં ભિક્ષા માગવી વધારે, ભીખ માગવી વધારે સારી. ટૂંકમાં જે કંઈ વસ્તુ આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ એને માટે શું કિંમત જીવનને ચૂકવવી પડે એનો આપણે ખ્યાલ કરતા હોતા નથી. અને તેની વસ્તુ મળ્યા પછી ખબર પડે કે અરે રે
એ મેળવું તો ખરું આપણે, પણ છેવટે એના માટે કેટલી કિંમત ચૂકવવી પડે, કેટલું ગુમાવવું પડે, કેટલી બીજી બધી તક પણ આપણે જતી કરતા હોઈએ છીએ. અંતે રીતે નચિકેતા કહે છે કે આ બધા ભોગો ક્ષણભંગુર તો છે જ, અને એ જ્યારે ભોગને ભોગવતો હો ત્યારે પણ જે ઇન્દ્રિયોનું તેજ, તેજ શું કહેવાય એ સમજાવે શંકરાચાર્ય. ધર્મ, વીર્ય, પ્રજ્ઞા, તેજો એ છે પ્રભૃતિનામ ક્ષપયતૃત્વા. ધર્મનો નાશ થાય, વીર્યનો નાશ થાય, પ્રજ્ઞાનો નાશ થાય, તેજનો નાશ થાય, યશનો પણ નાશ થાય. વિચાર કરો, ભોગાસક્ત માણસ હોય એને કેટલો નાશ થતો હોય છે. ધર્મ, ઇષ્ટાપૂર્તાદિ. એક વસ્તુ આપણે જાણવી જોઈએ કે જ્યારે જ્યારે પણ આપણે વિશ્વના ભોગ ભોગવતા હોઈએ છીએ ત્યારે એમ ન માનવું કે આ મફત મળેલા છે. ભૂતકાળની અંદર જે પુણ્યકર્મો કરેલા છે એ પુણ્યકર્મના પરિણામે જ આપણા પ્રાપ્ત થતું હોય, એમને નથી થતું પ્રાપ્ત. ટૂંકમાં જેટલા ભોગો ભોગવીએ છીએ એટલા પ્રમાણમાં જે કંઈ પુણ્ય આપણે સંચિત કર્યું છે એનો ક્ષય કરતા હોય છે, એમને નથી થતા. આપણને એમ કે કસ્ટમ્સથી પસાર થયો અને 5,000 રૂપિયાની ડ્યુટી બચાવી, કેવો કુશળ છું, પણ એ 5,000 રૂપિયા બચાવ્યા બરોબર. કેમ બચાવ્યા? ભૂતકાળમાં કોઈ પુણ્યકર્મ કર્યું છે એના પરિણામે બચ્યા છે. અંતેથી ભલે કદાચ કસ્ટમ્સ ઓફિસરને તમે 1,000 રૂપિયા આપીને છટકી ગયા છો, પરંતુ ભૂતકાળમાં જે પુણ્યકર્મ કર્યું એના પરિણામે મળ્યું છે, એ કિંમત જે આપણે ચૂકવવી પડે એનો આપણે ખ્યાલ હોતો નથી. જે અદૃષ્ટ કિંમત આપણે ચૂકવવી પડતી હોય એનો આપણે ખ્યાલ હોતો નથી. આપણે માત્ર જે દૃષ્ટ વસ્તુઓ છે એ જ ગણતરીમાં લેતા હોવાને કારણે કેટલી વાર આપણે એમ કે આપણે બહુ બુદ્ધિમાન છે, એકદમ સ્માર્ટ છે. અંતેથી આ બધા કાયદાઓ આપણે ક્યાં ને ક્યાંય નેવે મૂકી દઈએ. બરોબર છે, સ્વામીજી આ તો ભાઈ ઓક્ટ્રોય ડ્યુટી ને કસ્ટમ્સ ડ્યુટી ને એક્સાઇઝ ડ્યુટી ને ફલાણી ડ્યુટી ને આ ઇન્સ્પેક્ટર ને 1000 વસ્તુ, ટેલિફોન વાળાને આમ કરી દે, ઇલેક્ટ્રિક વાળાને પેલું કરી દે, બધું કરી જ દે છે આપણે. અંતેથી આપણી સ્માર્ટનેસ, પણ આ બધી સ્માર્ટનેસ શેને કારણે છે? આ બધી સ્માર્ટનેસ ભૂતકાળની અંદર કંઈક સત્કર્મ કર્યા છે, કોઈક સદબુદ્ધિ આપી હશે, એને કારણે. અર્થાત આ બધી વસ્તુઓ આપણી કુશળતાથી નથી મળતી, પરંતુ પૂર્વના કોઈ પુણ્યના પરિણામે મળે છે. કેટલા લોકો જેલમાં પહોંચ્યા એમ કરતા કરતા, એટલે એવું નથી કે બધા લોકોને આવું મળતું જ હોય છે. બધા લોકો સ્માર્ટનેસ બતાવવા જાય તો ક્યાં ને ક્યાંય ચકડાઈ જતા હોય છે. કેમ? કે એમની પાસે પુણ્ય નથી, બસ. એટલે ઘણા લોકો સ્માર્ટ થવા જાય છે, પણ બધાનું કંઈ ગજ વાગતું નથી દુનિયાની અંદર. એ જ બતાવે છે કે આ બધું જે મળે છે આપણને એ માત્ર આપણી બુદ્ધિ જે પુણ્યને પરિણામે મળેલી છે. પહેલાં તો એ સિવાય એટલે કહે છે કે ધર્મ, આમ જે બધા ભોગો આપણે ભોગવી લઈએ એને કારણે આપણા ધર્મની, અર્થાત જે આપણે પુણ્યકર્મ સંચિત કર્યા છે એનો પણ ક્ષય થતો હોય છે. વીર્ય સામર્થ્યમ, એ બધા જાણે છે કે જેમ જેમ ભોગાસક્ત આપણે હોઈએ આપણું વીર્ય તો ધીમે ધીમે ક્ષીણ થતું જ જાય, શરીરનું સામર્થ્ય નષ્ટ થતું જાય. અને દરેક ઇન્દ્રિય માટેનો નિયમ છે. જે કોઈ જગ્યાએ કોઈ પણ ત્યાં અતિક્રમ કરવામાં આવે, અતિશયમ વર્જિત કહે છે, અતિશય કરવામાં આવે, અત્યંત ખાખા કરવામાં આવે, અત્યંત પી કરવામાં આવે, અત્યંત કશું કરવામાં આવે, અત્યંત ટીવી જો કરવામાં આવે, રેડિયો સાંભળ કરવામાં આવે, તો જરૂર આપણી ઇન્દ્રિયો, એટલે કે આપણી છેવટે માણસો આપણો એકદમ મરીને મસાલા અને મરચાં ખાઈને છેવટે મોટાભાગના સ્વાદ લેવાની એની શક્તિ જ જતી રહે છે. આપણે જીવ પર જે કંઈ પેલી કોષો છે એ બધા પણ પોતાની સંવેદનશીલતા જ ગુમાવી બેસે. આમ ટૂંકમાં માણસ અત્યંત સ્થૂળ ભોગોમાં આસક્ત થયો હોવાને કારણે એની સંવેદનશીલતા ગુમાવતો હોય છે, અને ધીમે ધીમે ઇન્દ્રિયની સૂક્ષ્મતા જે ગુમાવતો જતો હોય છે. એટલે વીર્ય, પ્રજ્ઞા, શાસ્ત્રાર્થ અવગાહન શક્તિ, પ્રજ્ઞા પણ જાય. કે માણસ હંમેશા આ વિષયોનું ચિંતન કર્યા કરતો હોય, અને તેથી કોઈ પણ સૂક્ષ્મ ચિંતન કરવા માટે એ મનુષ્ય અસમર્થ બની જાય. જેવા પ્રકારનું ચિંતન આપણે સતત કરતા હોઈએ એ પ્રકારના ચિંતનની કુશળતા હોય. હવે નોવેલો જ માણસ વાંચ કરતો હોય, એને પછી આપણે કહીએ જ્યારે આ ગીતા વાંચો તો 5 જ મિનિટમાં ઊંઘ આવી જાય, 15 મિનિટ વાંચ્યા તો માથું દુખી જાય. કારણ કે જે માણસે કોઈ પ્રકારનું ગંભીર વસ્તુનું ચિંતન જ કર્યું નથી. અંતે રીતે આ સાંજે હવે શું જમીશું, કાલે સવારે શું ખાવાનું છે, ને પછી શુક્રવારે ક્યાં જઈશું, ને શનિવારે ક્યાં જઈશું, ને કયા પિકનિકમાં, એ જ ચિંતન ચાલ્યા કરતું હોય.
કોને મળવા ગયા ને કોને મારે ઘેર આવ્યા ને કઈ સાડી પહેરીને કયો ડ્રેસ પહેર્યો ને કયું શું પહેર્યું ભગવાન જાણે. બસ આનું આ જ ચિંતન ચાલ્યા કરતું હોય કે હું ક્યારે પૈસા મેળવ્યું છે, પેલું આમ કરીશ, ઇદમ અદ્યમયા લબ્ધમ ઇમમ પ્રાપ્સે મનોરથમ, આ મને મળી ગયું તો પેલો મનોરથ સિદ્ધ કરીશ, આ મારી પાસે છે અને ફરી બાજુ વધારે મળશે. બસ આ જ ગણતરી જે ચાલ્યા જ કરતી હોય. અર્થાત મનુષ્ય જ્યારે, અને એ જ આ વસ્તુની તકલીફ જ એ છે કે તમને આમાંનો ગૂંચવાયેલા જ રાખે. અંતેથી પ્રજ્ઞા એટલે શાસ્ત્રાર્થ અવગાહન શક્તિ. શાસ્ત્રનો જે સૂક્ષ્મ અર્થ છે એ સૂક્ષ્મ અર્થ ગ્રહણ કરવો, એ સૂક્ષ્મ અર્થ ધારણ કરવો, એની શક્તિ પ્રજ્ઞા એ પણ માણસ ગુમાવી બેસે છે. તેજ પ્રાગલ્ભ્યમ એટલે પ્રભાવ, પોતાનો પ્રભાવ પણ ગુમાવી બેસે છે. યશ યશ એટલે કીર્તિ. કોઈ માણસો આવા ભોગાસક્ત માણસો અંદરથી આદર કરતા નથી. હિન્દુસ્તાનો નથી જ કરતા, પેલ પરદેશમાં કરતા હોય અને એ બધી વાતો કરવાનો અર્થ નથી. પણ આપણે ત્યાં હું માનું છું હજી પણ આપણે ત્યાં તો કંઈ નહીં, તો ચલો ત્યાગ માટે કે તપશ્ચર્યા માટેનું જ હંમેશા મૂલ્ય રહેલું છે. આપણે જાણીએ છીએ બધી જ સોસાયટીમાં, માત્ર ભારતમાં જ નહીં, પણ જે કંઈ ટ્રેડિશનલ સોસાયટી જેને કહેવાય, અર્થાત કોઈ પણ દેશની અંદર જે પરંપરાગત મૂલ્યો ચાલતા આવ્યા છે, એવા કોઈ પરંપરાગત મૂલ્યો ક્યારે પણ ભોગને કે સ્વચ્છંદતાને ક્યારેય પણ સ્વીકાર કરતા હોય કે એને આવકારતા હોય એવું બને જ નહીં. બધી જ જગ્યાએ હંમેશા આત્મસંયમ, બધી જ સોસાયટીમાં, બધી જ સંસ્કૃતિમાં એક અથવા બીજી રીતે આત્મસંયમ, ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, આ જ બધી વસ્તુનું મહત્વ આપવાનું બધા જ શાસ્ત્રો. અંતેથી અંદર ખાનેથી આપણે કોનો હંમેશા આદર કરીએ? જે માણસમાં ત્યાગ હોય, વૈરાગ્ય હોય, તપશ્ચર્યા હોય, એનો જ આપણે આદર કરતા હોઈએ છીએ. ભલે જે માણસ ઘણા ભોગવતો હોય ને ઈર્ષ્યા આપણે કરતા હોઈશું, એ જુદી વાત છે. આપણને મળે તો કેવું સારું, જો આ કેવો લઈ ગયો, જો આ કેવો સ્માર્ટ છે, કેવું એને મળી ગયું, હું રહી ગયો, એમ થતું હોય આપણે કદાચ. પણ આવા લોકો આદર નથી. અંતેથી જે માણસો માત્ર ભોગમાં જ આસક્ત હોય છે, એમનો યશ અર્થાત જે કીર્તિ છે એ પણ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. એટલે આ રીતે એમ નથી કહેતા કે છે સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજ. આ જે બધા ભોગો છે, આ ઇન્દ્રિયોનું બધું તેજ છે એ ક્ષીણ કરતા હોય છે. અર્થાત એક તો ક્ષણભંગુર છે, મારે ઈચ્છનીય નથી, અને ક્ષણભંગુર છે ત્યારે પણ એ પુરુષનું અનર્થ કરનારા હોવાને કારણે કોઈ પુરુષાર્થનું સાધન તો નથી, પણ જેનું અનર્થ કરતા હોવાને કારણે એ કોઈ રીતે ઈચ્છનીય નથી. અને બીજું પણ યમરાજે આપેલું, સ્વયં જ જીવ શરદો યાવદ ઈચ્છસી. અને હે નચિકેતા, જેટલા વર્ષનું દીર્ઘ આયુષ્ય માંગે એ તું આ દીર્ઘ આયુષ્યની ઈચ્છા હોય એ માંગી લે. તો કે ભગવાન દીર્ઘ આયુષ્યનું પણ શું? હવે દીર્ઘ આયુષ્ય જે છે એનું લક્ષણ બતાવે છે. આગળ કહે છે યામ ચાપે દીર્ઘ જીવિકા ત્વમ દિત્સસે તત્રાપિ શૃણુ સર્વં યદ બ્રહ્મણોપી જીવિતમ આયુઃ અલ્પમેવ કિમુત અસ્મદાદે દીર્ઘજીવિકા. યામ ચાપી દીર્ઘજીવિકામ ત્વમ દિત્સસે. ચાલો યમરાજા કે હાલો ભોગ સિવાય મેં બીજું પણ તને આપેલું છે, દીર્ઘ જીવિકા પણ મેં તને આપેલી છે, દીર્ઘાયુષ્ય, એના વિશે શું એ માંગી લે. કે ભગવાન જે દીર્ઘ આયુષ્ય આપના આપ દિત્સસે દાતુમ ઈચ્છસી, અર્થાત જે આપવા આપ તૈયાર થયા છો, આ દીર્ઘ જીવન આપ જે દીર્ઘાયુષ્ય જે આપ મને આપવા તૈયાર થયો છો, તત્રાપિ શૃણુ, એ વિષયમાં પણ આપ સાંભળો, મારો અભિપ્રાય સાંભળો. શું અભિપ્રાય છે? સર્વમ જીવિતમ અલ્પમેવ. સર્વમ અભિ જીવિતમ, અભિ શબ્દ એ જાય સર્વમ અભિ જીવિતમ, જે કંઈ દીર્ઘાયુષ્ય હોય એટલે કે છે બ્રહ્મણોપી. એ અભિ શબ્દ છે એ સમજાવે શંકરાચાર્યજી, બ્રહ્મણોપી, અરે બ્રહ્માજીનું આયુષ્ય હોય,
તો પણ શું આયુ અલ્પમેવ, એ કેવું છે? અલ્પમેવ. આમ બ્રહ્માજીનું આયુષ્ય હોય એ કલ્પ છે એટલું, આ બધો વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય હોય, અને છતાં આપણે કેવું છે? અલ્પમેવ. નચિકેતાને આનો કોઈ હિસાબ નહીં. તો વિચાર કરો, મહાહ્રદવત કેટલું મહાન એનું અંતઃકરણ હશે, વિષાદા કેટલી હશે, એના વિચારને વિષાદા બતાવે છે કે આ બધી તુચ્છ વસ્તુ એને લાગે છે. આમ એને એની જે દ્રષ્ટિ છે કેટલી વિશાળ છે કે આટલા બધા ભોગો, આટલું દીર્ઘ આયુષ્ય, આ બધી વસ્તુઓ એને હિસાબ જ નથી. અને એને માટેનું કારણ પણ રજૂ કરે છે. એને આ વિષયનો જે વૈરાગ્ય છે એ કોઈ તિરસ્કાર નથી. એ આ વસ્તુની મર્યાદાઓ જાણે છે. મર્યાદાઓ જાણે છે એટલું જ નહીં, પરંતુ એમાં થતો અનર્થ પણ જાણે છે. આ વસ્તુઓ ક્ષણભંગુર કે મર્યાદિત છે એટલું જ નહીં, પરંતુ અનર્થ કરનારી છે. આવી સ્પષ્ટ સમજ એની હોવાને કારણે કોઈ પ્રકારનો રસ એને એમનામાં નથી. એમનો કોઈ તિરસ્કાર નથી કે ભાઈ મારે આ વસ્તુમાં પડવું નથી. એટલે ક્યાંય તિરસ્કાર નથી, સાથે સાથે કોઈ જગ્યાએ ઝંપલાવવાની આવશ્યકતા પણ નથી. આપણે કોઈ વસ્તુનો બધાનો આદર કરીએ છીએ. આદર કરતા હોય એનું કારણ એ નહીં કે બધાનો આપણે અપનાવીએ એવું પણ નથી. દરેક વસ્તુ પોતપોતાના સ્થાને યોગ્ય છે. અંતેથી એ બધાને લાવીને મારા હૃદયમાં સ્થાન આપવું એવી કોઈ આવશ્યકતા નથી. મારા હૃદયમાં તો એને સ્થાન મળવું જોઈએ જે વસ્તુને હું અગત્યની ગણતો હોઉં. આમ આ બધા વિષયો બહાર છે, બધા ભોગો બહાર છે, બધું જ બહાર છે. એ ભલે જ બહાર રહ્યું ત્યાં સારું છે. એટલે આગળ કહે છે, છેલ્લા વાક્યમાં કહે છે, અતઃ તવૈવ તિષ્ઠન્તુ વાહઃ રસાદયઃ તથા નૃત્ય ગીતે ચ. અતઃ તવૈવ તિષ્ઠતુ. મને એમની કોઈ વિરોધ નથી, એમની સામે મને કોઈ દ્વેષ નથી. પણ બધા બરોબર છે, આદર મને છે, પરંતુ એમનું સ્થાન મારા હૃદયમાં નથી. એનું સ્થાન ક્યાં છે? તવૈવ તિષ્ઠતુ. ભગવાન એ આપની પાસે જ ભલે રહેતા, અત્યારે બધું આપની પાસે છે, ભલે આપની પાસે જ રહેતું, મારે એની કોઈ આવશ્યકતા નથી. તવૈવ તિષ્ઠન્તુ વાહઃ રથાદયઃ. આ બધા વાહનો જે છે એ ભલે આપની પાસે રહે. નૃત્ય ગીતે છે, અને નૃત્ય ગીત એ અપ્સરાનું કે નામે લેતો નથી. એટલે કૈલાસ આશ્રમની ચોપડીમાં નીચે લખે છે કે એનો એટલો બધો વૈરાગ્ય છે કે નામ સુદ્ધા દેતો નથી. ભલે ઈમા રામાહા એમ કરીને એવું યમરાજે તો વર્ણન કરીને પ્રલોભન કરવાનો પ્રયત્ન કર્યો. એ તો કહે છે કે આ તમારા વાહનો, નૃત્ય અને ગીત, એટલે એની સાથે બાકીનું બધું પણ આપણી પાસે જ રાખો. એટલે સમજો કે આમાં કોઈ તિરસ્કાર નથી, કોઈ દ્વેષ નથી. એ અગત્યની વસ્તુ છે. જીવનમાં કોઈ વસ્તુ માટે દ્વેષ નથી, પાપ માટે દ્વેષ નથી, ને પાપી કોઈને માટે દ્વેષ નથી. આપણને જીવનમાં જે કે વસ્તુ છે એ પોતાના સ્થાને યોગ્ય છે. કારણ કે જો એની આવશ્યકતા ન હોત, એનું સર્જન ન થયું હોત, અને જગતનું સર્જન કરનાર ઈશ્વર સર્વજ્ઞ હોવાને કારણે એને જ્ઞાન છે કઈ વસ્તુનો શું ઉપયોગ છે, શા માટે છે, ક્યારે હોવું જોઈએ. તેથી આપણને જીવનો કોઈ વસ્તુનો તિરસ્કાર નથી. તિરસ્કાર ન હોય એનો અર્થ એ નહીં કે આપણે બધી વસ્તુને અપનાવીએ. આપણે જાણીએ છીએ કે દરેક વસ્તુ પોતાના સ્થાને યોગ્ય છે. સ્થાન ભ્રષ્ટા ન શોભંતે. જ્યારે સ્થાનથી ભ્રષ્ટ કોઈ વસ્તુ થાય ત્યારે ક્યારેય શોભતી નથી. વાળ હોય કે દાંત હોય, કોઈ પણ વસ્તુઓ સ્થાનથી ભ્રષ્ટ થાય ત્યારે શોભતી નથી. સ્થાનમાં હોય ત્યારે શોભતી હોય. તે વિષયો પણ એના સ્થાને હોય તો બહુ સરસ છે. આમ જ્યાં ઘોડાઓ હોય ત્યાં ભલે રહ્યા, જ્યાં હાથીઓ હોય ભલે રહ્યા, અને જ્યાં હિરણ્ય હોય ત્યાં ભલે રહ્યું, જ્યાં અપ્સરાઓ હોય ભલે રહી. એ બધા પોતપોતાના સ્થાને યોગ્ય છે, પરંતુ મારા હૃદયમાં એમને સ્થાન નથી. તવૈવ તિષ્ઠન્તુ. અંતેથી આ બધું હે ભગવાન આપણી પાસે જ રાખો. એમ નચિકેતા પોતાનો દ્રઢ વિવેક અને વૈરાગ્ય આમાં અભિવ્યક્ત કરે છે. પછી આગળ પણ કહે છે, દૃઢ વૈરાગ્યાર્થમ પૂર્વોક્તમ સર્વ નિંદનીયમ. આ લોકોને નિંદા કહે છે, પણ નિંદા કરતા ખરેખર તો સ્વરૂપનું નિરૂપણ કરે છે.
કે આપે જે કહ્યું વળી આગળ એ નચિકેતા આ જે ભગવાન એટલે યમરાજાને આપ્યું છે એનું વળી આગળ નિરૂપણ કરે છે 27મા મંત્રમાં. ન વિત્તેન તર્પણીયો મનુષ્યઃ લપ્સ્યામહે વિત્તમદ્રાક્ષ્મ ચેત્વા જીવિષ્યામો યાવદી શિષ્યસી ત્વં વરસ્તુ મે વર્ણીયસ્યૈવ. ન વિત્તેન તર્પણીયો મનુષ્યઃ. હે યમરાજા, મનુષ્ય વિત્તેન ન તર્પણીય. આ મનુષ્યને ક્યારે પણ વિત્તથી ધનથી ક્યારે તૃપ્તિ થતી નથી. અંતેથી એટલા માટે આ વિત્ત પણ મને જોઈતું નથી, કારણ કે ક્યારેય તૃપ્તિ ન થાય. આ વિત્ત શબ્દમાં બી બધું જ આવી જાય. હાથી, ઘોડા અને ઊંટ ને જે કંઈ હોય તે પ્રાણીઓ, પશુઓ અને સુવર્ણ, રત્નો, ઘર બાર જે કંઈ વસ્તુ હોય, જે કંઈ સંપત્તિ છે બધાનો વિત્ત શબ્દમાં સમાવેશ થાય. એટલું જ નહીં કે માત્ર ધન સંપત્તિનો સમાવેશ થાય, પરંતુ યશ, કીર્તિ, સત્તા, પ્રતિષ્ઠા આ બધી વસ્તુઓનો વિત્તમાં હંમેશા સમાવેશ થઈ જાય. અને નચિકેતા કહે છે કે આ કોઈ વસ્તુ વિત્ત એટલે કે અર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 પુરુષાર્થ છે. તો નચિકેતા આની વાત કરે છે કે ધર્મ, અર્થ અને કામ આ 3 પુરુષાર્થ એવા છે ક્યારેય મનુષ્યને એની તૃપ્તિ ન થાય. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. મનુષ્ય કોઈ રીતે આનાથી તૃપ્ત ન થઈ શકે. અને કદાચ મને હવે આગળ પોતાની બુદ્ધિ બતાવે છે કે મહારાજ કદાચ મને ધન જોઈતું હોત, ધારો કે, તો પણ મને એ માંગવાની કોઈ આવશ્યકતા નથી. અર્થાત મારું ત્રીજું વરદાન એમાં વટાવવાની જરૂર જ નથી. કદાચ મને વર જોઈતો, મને ધન જોઈતું હોત અને કદાચ મને દીર્ઘાયુષ્ય જોઈતું હોત, તોય પણ આ ત્રીજું વરદાન વટાવવાની કોઈ આવશ્યકતા નથી. કેમ? લપ્સ્યામહે વિત્તમદ્રાક્ષ્મ ચેત્વા. આપના દર્શન કર્યા પછી અમને ધન તો મળી જવાનું છે, ક્યાં જવાનું છે? અને જીવિષ્યામો યાવદી શિષ્યસી ત્વં. અને જ્યાં સુધી આપ આ યામ્ય પદ પર છો ત્યાં સુધી હું તો આપનો શિષ્ય છું. હવે તો આપ તો મારો પ્રાણ તો લેવાના જ નથી. અને માટે આપ જ્યાં સુધી આ યમરાજાના પદ પર છો ત્યાં સુધી મારું જીવન પણ નિશ્ચિત થઈ ગયું. અને માટે જે વસ્તુ માંગ્યા વગર મળવાની હોય એના માટે ત્રીજું વરદાન શું કામ વટાવું? માટે માગવાની જરૂર પણ નથી. વરસ્તુ મેં વર્ણિયસ્યૈવ. અને માટે પેલો જે મારું વરદાન છે, મેં વર્ણિયસ્યૈવ સહ વરહ, પેલું જે વરદાન છે આત્મજ્ઞાન વિશેનું, એ જ મને વર્ણિય, એ જ મારે તો જોઈએ છે. બીજું મને કોઈ વરદાન નહીં, મને એની સરખામણી કરતું નથી. દરેક વખતે નચિકેતા બુદ્ધિશાળી છે. એટલે આપણને એમ કે આ બધા ભોટ લોકો હોય, વિવેક, આ બધા ખાલી આધ્યાત્મિક લોકો વિવેક, વૈરાગ એ બધી વાતો કરતા હોય પણ જીવનમાં ભોટ હોય એવું જોવા મળતો. પણ આ નચિકેતા એવો નથી, બહુ બુદ્ધિશાળી છે. પહેલા વરદાનમાં જ માંગી લીધું કે પિતાની તો મારે સંતોષ થાય, પિતા તો મારા પ્રસન્ન થાય, પણ જોડે જોડે હું પાછળ જઉં, પાછળ ત્યારે મને ઓળખી પાડે, મારો તિરસ્કાર ના કરે, એમ કરીને પાછળ જવાનું પણ એને માંગી લીધું. અને પિતાનો સ્વીકાર કરે, બધું માંગી લીધું એને. નામો પણ કહે છે કદાચ યમરાજાને ધ્યાનમાં ના આવે આ વસ્તુ, એટલે એને ધ્યાનમાં લાવે છે કે મહારાજ આપની પાસે હું આવ્યો કે ખાલી હાથે જવાનું હોય, બ્રાહ્મણનો બાળક છું, નથી, આપ મને ખાલી હાથે ઓછું મોકલવાના છે. આમ જે રીતે કૃષ્ણ ભગવાનની પાસે એમનો મિત્ર જાય સુદામા, ભલે ભગવાન કંઈ બહારથી ન આપે તો પણ ખાલી હાથે ઓછા મોકલે, નહીં તો બધી સંપત્તિ એમને એમ એમ જ ત્યારે કહેલું જ છે ને, જો ખાલી હાથે ગયો, ભૂખ્યો ગયો તો બધું જ લઈ જવાનું છે. અને તેથી કોઈ પણ બુદ્ધિશાળી ગ્રહસ્થ લોકો હોય જે પોતાનો ધર્મ જાણતા હોય એ કોઈ આવું કરે જ નહીં. અંતેથી આવી વસ્તુ શા માટે માંગો એમ કહીને કે છે વરસ્તુ મેં વર્ણિય સેવા કે છે શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે. કિંચ ન પ્રભુતેન વિત્તેન તર્પણીયો મનુષ્ય નહીં વિત્તલાભ લોકે કસ્યચિત તૃપ્તિકરો દૃષ્ટ. કિંચ વળી
ન પ્રભુતે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. ધનથી ક્યારેય મનુષ્યને સંતોષ ન થાય. તો આપણે કહીએ કે કદાચ 100-500 રૂપિયા સંતોષ ન થાય, ધારો કે લાખ રૂપિયા, કરોડ રૂપિયા આપું તો, અબજ રૂપિયા આપું તો. એટલે પ્રભુતે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. આ 2, 5, 10, 50 હજાર રૂપિયાથી સંતોષ ના થાય જુદી વાત છે. પ્રભુતે ન વિત્તે, ગમે તેટલું વિત્ત હોય, પ્રચુર માત્રામાં વિત્ત કે ધન સંપત્તિ આપવામાં આવે. અને મેં કહ્યું તે પ્રમાણે ધન સંપત્તિનો અર્થ બધો જ આવી જાય. યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, નામના આ બધી વસ્તુનો સમાવેશ આ વિત્તમાં થઈ જાય. અને તેથી આ બધી જ વસ્તુઓનો સ્વભાવ એવો છે કે ગમે તેટલું માણસ મળે તો પણ સંતોષ ન થાય. શા માટે એમ કહે છે કે સંતોષ ન થાય? નહીં વિત્ત લાભ લોકે કસ્યચિત તૃપ્તિ કરો દુષ્ટ. નચિકેતા કહે છે કે આ તો બધાનો અનુભવ છે. લોકે અર્થાત લોકની અંદર કસ્યચિત કોઈ પણ એવો મનુષ્ય નથી જેને વિત્ત લાભ તૃપ્તિ કરે દૃષ્ટ. આ ધનના લાભથી કોઈને તૃપ્તિ થઈ હોય એવો જગતમાં કોઈ માણસ જ નથી. કારણ કે છે લબ્ધ પ્રચુર વિત્તાનામ અપી પૌનઃ પુણ્યને વિત્તાંતર પ્રાપ્ત્યર્થમ એવ દૃશ્યમાન ઉદ્યોગ. આપણે જોઈએ છે કે જેને ખૂબ ખૂબ બધું ધન પ્રાપ્ત થયું એ લોકો પણ વધુ અને વધુ ધન પ્રાપ્ત કરવા માટે જ હંમેશા એમનો ઉદ્યમ શેમાં હોય છે? સામાન્ય માણસોની વાત છે, વિવેકી માણસોની વાત નથી. નથી કે અહીં અવિવેકીની વાત કરી રહ્યો છે. ઘણા જીવનમાં વિવેકી લોકો હોય છે, એટલે અવિવેકીની વાત થઈ રહી છે કે જે અવિવેકી મનુષ્યો છે એમની પ્રવૃત્તિ શું હોય, એનો ઉદ્યોગ શું હોય છે? ખૂબ બધું ધન હોય, ખૂબ સત્તા હોય, ખૂબ પ્રતિષ્ઠા હોય. આ બધું એક હોય, બીજું હોય, ત્રીજું હોય, અમને કોઈ વસ્તુ હોય તો પણ માણસ હંમેશા વધુ અને વધુ પ્રાપ્તિ માટે ઉદ્યમ કરતો જ હોય. હું તો ફ્રેન્ચ ઓપન ટેનિસ ચેમ્પિયન થયો. બીજું કયું? વિમ્બલ્ડન. ત્રીજું કયું? ફોરેસ્ટ હિલ્સ. ચોથું કયું? ઓસ્ટ્રેલિયા. પછી ગ્રેન્ડ સ્લેમ. એક થયું એટલે બીજું, બીજું એટલે ત્રીજું. 4 ઇન્ટરનેશનલ બધી કોમ્પિટિશન ટેનિસની બધી જીતું ત્યારે હું કાંઈ મહાન. પછી 1 વર્ષ એટલે બીજે વર્ષે પાછું થયું છું કે 1 વાર વિમ્બલ્ડન ચેમ્પિયન થયા એટલે બીજે વર્ષે ફલાણા મને 7 વાર થયો છે, માટે હું તો હજી 2 જ વાર થયો છું ને. તેથી કશું જ નહીં. વિચાર કરો, પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ, અમેરિકાનો પ્રેસિડેન્ટ બનવું એટલે કદાચ અત્યારે દુનિયાની મહાન સિદ્ધિ ગણી શકાય. અને છતાંય પણ હજી તો પ્રેસિડેન્ટ તરીકે એની નિયુક્તિ થઈ નથી, હજી તો એનો અભિષેક થયો પણ નથી. એ પહેલા 2 મહિનામાં એ લોકોનું શી યોજના હોય છે કે બીજી વાર કેમ પ્રેસિડેન્ટ થવું? કારણ કે પ્રેસિડેન્ટ થયો તો થયો, પણ ખાલી 1 ટર્મ પ્રેસિડેન્ટ, એટલે પ્રેસિડેન્ટ થઈને માત્ર એક જ ટર્મ ચૂંટાવવું ને બીજી ટર્મમાં ન ચૂંટાવવું એ નામોશી ભર્યું છે. એટલે એના કરતાં ના થવું સારું. ટૂંકમાં પ્રેસિડેન્ટ થયા પછી બીજી વાર પ્રેસિડેન્ટ ન થાય એનો અર્થ એ કે આ નામોશી ભર્યું છે. તેથી બીજી વાર પ્રેસિડેન્ટ થવા માટે કયા પ્રકારની પોલિસી અત્યારથી નક્કી કરવી કે 4 વર્ષ પૂરા થવા આવે ત્યારે મારું સારું દેખાય અને તેથી લોકોમાં તે વખતે મારી સારી ઇમ્પ્રેશન પડે કે તરત હું ચૂંટણી ઉભરું કે લોકો મને ત્યારે છૂટે. ભલે 3 વર્ષ એ લોકો ગાળો દે, પણ 4થા વર્ષ એવું કંઈક કરે. આપણા અહીંયાના બધા ફેક્ટરીમાં બધા કામ કરનારા લોકો શું કરે? આખો દિવસ કામ કરે, કશું કામ જ ના કરે. એ લોકો શું કરે? બધું ભેગું કરી રાખે, બધું સામાન સાધન ભેગું બરોબર મૂકી રાખે. કામ પૂરું ના થાય આપણે ઓવર ટાઈમ કરો. એ 2 કલાકમાં એટલું કામ કરે કે હા જોયું મારા સ્વામીજી કેટલું, સ્વામીજી નહીં, સાહેબ કેટલું કામ કર્યું, કેટલું કામ શું કર્યું આખા દિવસ મને શું કર્યું 8 કલાક તો જે કરતા હોય. પણ બધા સાધનો ભેગા બધું ભેગું કરી રાખે. પછી હજી કંઈ થયું નથી, કાલે જો પૂરું કરવાનું તો બધા ઓવર ટાઈમ કરે. ઓવર ટાઈમમાં 3 કલાકમાં બધા 8 કલાકનું કામ કરે, કારણ કે પેલું બધું તૈયાર રાખ્યું હોય. અને તેથી હંમેશા માણસો આવો જ પ્રયત્ન કરતા હોય કે વધારે કેમ મળે. બતાવે છે કોઈ વસ્તુથી માણસ સંતોષ નથી, અને એવો નિયમ છે. અર્થમનર્થમ ભાવય નિત્યમ નાસ્તિ તતઃ સુખલેશ સત્યમ પુત્રાદપી ધન ભાજામ ભીતિ સર્વત્રૈતા ત્રૈષા વિહિતા રીતિ. અર્થમ કોણે એને અર્થ નામ આપ્યું છે? અર્થ એટલે જે અર્થ સાર્થક કરે નામ અર્થ. અર્થાત અર્થ છે તો અનર્થ છે. અર્થ શબ્દના 2 અર્થ થાય. અર્થનો એક અર્થ થાય સંપત્તિ વગેરે, અર્થનો બીજો અર્થ થાય અર્થ. અર્થ જે અર્થવત છે, અર્થાત જે જીવનમાં
આપણને જીવનને સાર્થક બનાવે એના સાધનને પણ અર્થ કહેવામાં આવે છે. અને તેથી આ ધન સંપત્તિ યશ પ્રતિષ્ઠાને પણ પુરુષાર્થ ગણવામાં આવે છે. એમાં પણ એનો પણ જેનો ઉપયોગ છે. પરંતુ શંકરાચાર્ય કહે છે કે જે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવા માંગે છે એના માટે અર્થમ અનર્થમ. અરે મોક્ષની શું વાત કરવી, સામાન્ય જીવન માટે અર્થ તો અનર્થ છે એમ કહે છે. નાસ્તિ તત સુખલેશ સત્યમ, એ સુખનો લેશ માત્ર પણ આ અર્થમાંથી નથી. અર્થ એટલે ધન સંપત્તિ પ્રતિષ્ઠા સત્તામાં સુખનો લેશ માત્ર પણ નથી. કારણ કે આ મનુષ્યની એક જ વૃત્તિ છે. આમ તો દેવતાઓ, દાનવો અને મનુષ્યો આ ધનમાં ત્રણની એક એક મુખ્ય વૃત્તિ ગઈ. દેવતાઓમાં કામ વૃત્તિ મુખ્ય હોય, દાનવોની અંદર ક્રોધ વૃત્તિ મુખ્ય હોય, મનુષ્યમાં લોભ વૃત્તિ મુખ્ય હોય. આમ એવો લોભ ભગવાને આપેલો છે કે જેમ વધારે મળતું જાય તેમ તેમ વધારે અસંતુષ્ટિ ઉત્પન્ન થાય, અતૃપ્તિ ઉત્પન્ન થાય. વસ્તુ જેમ વધારે મળે તેમ આપણે તૃપ્તિ થવી જોઈએ, એને બદલે વધારે અતૃપ્તિ ઉત્પન્ન કરે, અસંતોષ ઉત્પન્ન કરે. મૂળ જહી ધનાગમ તૃષ્ણા. આ ધનનો સ્વભાવ એવો છે કે બધું તૃષ્ણા ઉત્પન્ન કરે. કોઈ દિવસ સંતોષ ના થાય. પહેલા પ્લાન કર્યો બસ 1 લાખ રૂપિયા મળી જાય, બસ એને બચાવો, અહીંયા એમાંથી 1000 રૂપિયા મને વ્યાજમાં છે, મારું બરોબર ચાલશે. પણ જેવી લાખની શક્યતા ઊભી થઈ કે હવે કેમ વધારે કરવું, હવે 2 લાખ કેમ કરવું, પછી કોઈ હવે આ તમારે શેર વેચી નાખો 2 લાખ રૂપિયા મળે, નાના ભાવ વધે એમ લાગે છે, ચાલો વધારે કરી જાય. હવે 3 લાખ કેમ કરવું, 3 લાખના એવા ભાવ ગયા, ગગડ્યા તો 25,000 થઈ ગયા. હવે તો કશું થાય જ નહીં. હવે ભાઈ 5 વર્ષ રાહ જુઓ, પછી ક્યાં ભાવ વધે. એમાં રોજ ચિંતા કરશો ખરી પાછી. એમાં રોજ સવાર પર ઉઠીને છાપામાં વાંચવાનું શું, ખાલી શેરના ભાવ જ જોજો કરવાના. અને આખો દિવસ ગણતરી કરે પછી કે પેલાના આટલા ભાવ એમાં માણસો ગાંડા થઈ ગયા છે. એમાં કંઈ એવું નથી કે આ વસ્તુ, આ માણસો હવે ક્યાંનું ક્યાંય વિચાર મનની અંદર ચાલ્યા જ કરતું હોય. અને તેથી આ તો વસ્તુ એવી છે, લોભાવનારી તો નથી, પણ આપણે ગાંડા જ કરનારી વસ્તુ છે. એટલે તમારી પાસે ધન ના હોવું એવું નથી કહેતો. આ બધાનો કહેવાનો વાત વિવેક જ છે, પણ વિવેક હોવો જોઈએ. આ બધાનો સ્વભાવ જાણવો જોઈએ કે આ વસ્તુનો સ્વભાવ કેવો છે. ન વિત્તેન તર્પણીય, આટલો બાળક જાણે છે. વિત્તેન તર્પણીય મનુષ્ય, ધનથી ક્યારેય મનુષ્યને તૃપ્તિ થાય જ નહીં. એ ધનનો સ્વભાવ છે અને મનુષ્યનો સ્વભાવ છે. કોને તૃપ્તિ થાય? જેનામાં લોભ વૃત્તિ નથી એને તૃપ્તિ થાય. એટલે એવા કોઈ વિવેકી મનુષ્ય હોય જે કામ, ક્રોધ, લોભ આ પ્રકારની આસુરી વૃત્તિઓથી મુક્ત હોય એમને તૃપ્તિ થાય. પણ સામાન્ય મનુષ્ય આ કામ, ક્રોધ, લોભ વગેરે આસુરી સંપત્તિના પ્રભાવમાં હોવાને કારણે આ લોભ